આજે જો આપણે ઓબ્ઝર્વ કર્યું હોય તો આપણા કાર્યક્રમને 3 વર્ષ પૂરા થાય છે. આ 36મો મણકો છે. આજના આપણા વક્તા યાસીનભાઈ દલાલને આપણે ઇન્વાઇટ કરેલા, પરંતુ આ ગરમી અને એનો પ્રકોપ આપણને જુદી રીતે નડ્યો. એમની નાદુરસ્ત તબિયતને લઈને આપણે એમને આ વખતે નહીં સાંભળી શકીએ. એટલે અમે એમને પણ કહ્યું કે ચિંતા ના કરો, હેલ્થ ઇઝ ધ ફર્સ્ટ પ્રાયોરિટી. સેકન્ડ ટાઈમ ફરી ક્યારેક આપણને ચોક્કસ એમનું વક્તવ્ય આપણે માનીશું. અત્યારે આવા સંજોગોમાં સ્ટોપ ગેપ એરેન્જમેન્ટ તરીકે આપણા વક્તા હર્ષિતભાઈને રિક્વેસ્ટ કરી. હર્ષિતભાઈ માટે એવું કહીશ કે આટલા વ્યસ્ત સમયમાં પણ એમણે અમારી ચિંતા ઓછી કરી, એ બદલ એમનો આભાર. સૌથી પહેલાં આપણે કાર્યક્રમની શરૂઆત કરીશું પ્રેયરથી. સો આઈ વુડ લાઈક ટુ ઇન્વાઇટ મિસ અનલી એન્ડ પૂજા, પ્લીઝ કમ. આજે વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે આપણે એને વર્લ્ડ વાઇડ ઉજવીએ છીએ. તો પર્યાવરણની ક્ષિતિજોને લંબાવતા આ નાનું એક સૂચન કરી અને હું આશિષભાઈને આપણા ગેસ્ટને વક્તવ્ય સોંપું છું. પર્યાવરણ બાબતે આપણે ઉદાસીન બહુ છીએ, પણ હું માનું છું કે એમના વક્તવ્યમાં પણ આ મુદ્દા એવો થોડા સાંકળી લે. પૂર્વ યાજ્ઞિક સાહેબ, દવે સાહેબ, સૌ વડીલો, સભા ખંડમાં પણ જગદીશ મામા ને જતીનભાઈ જેવા વડીલો સાથે, આશીષભાઈની વાતથી મજા પડી એ કે એક ફિલ્મનું ગીત અને રાવજી પટેલની પંક્તિ બે જોડે યાદ આવી ગઈ. એમણે કહ્યું કે આ યાસીનભાઈ નહીં આવ્યા એટલે અમે હસીતભાઈને વિનંતી કરી અને હસીતભાઈ અમારી ચિંતા હળવી કરી. એટલે આ બધા સ્ટેજ પ્રોગ્રામોમાં
સ્ટેજ ઉપરથી જે થોડું ઘણું જે જૂઠું બોલવું પડતું હોય છે એમાંનું આ એક છે. હકીકતમાં તો પેલા નહીં આવ્યા તો પછી મેં એમની ચિંતા હળવી કરી અને એવી રીતે એમણે મને જે રીતે આઉટસાઇડર કરી દીધો, મને થયું કે ચલો આજે ગીત ગાઈએ યાજ્ઞિક સાહેબ કે ચલો એક બાર ફિર સે અજનબી બન જાય હમ દોનો. અને તરત રાવજી યાદ આવ્યો કે અમે અજાણ્યા ક્યાં લગ રહીશું કહો તમારા ઘરમાં. આજે આ પુસ્તક જે પસંદ કર્યું છે એની પાછળ પણ આવી જ એક વાત છે. આમ તો ગુજરાતી સાહિત્યમાં આટલું બધું સરસ છે અને મારે શું કામ આ ગ્રીસ દેશ સુધી ગ્રીક સંસ્કૃતિની આવી આ એક નાટક નામે ઇડિપસ ધ રેક્સ, શહેનશાહ ઇડિપસ, સોફોક્લિસ નામના લેખકનું આ નાટક જે આજથી 2500 વર્ષ પહેલાં લખાયું છે. 2500 વર્ષ પહેલાં, બીસી 500. ઈસુનો જન્મ થયો એને આજે 2016 વર્ષ થયા દોસ્તો, અને એના જન્મના 500 વર્ષ પહેલાં ઈસવીસન પૂર્વે 500 માં લખાયેલું આ નાટક છે ઇડિપસ ધ રેક્સ. શહેનશાહ ઇડિપસ, રાજા ઇડિપસ. રેક્સ એટલે રાજા એ ભાષામાં. આપણે જે કોઈ પણ એનેક્ડોટ હોય, કોઈ પણ વાર્તા હોય, ઇવન આજ સુધી બનતી ફિલ્મોમાં પણ આપણે જોઈ શકીશું કે રામાયણ, મહાભારત, ગીતા, આપણા જે બધા મહાકાવ્યો છે, એપિક છે, એના મોટિફ, એના કથાબીજ, એના ઉપદેશો, એના પાત્રો, એની ઘટનાઓ, એના પ્લોટ, આ બધું કોઈને કોઈ રીતે હજી સુધી જોવા મળે છે. આનો અર્થ એ થયો કે આખી ધર્મવાળી વાત બાજુ પર રાખીએ, અવતારવાળી વાત બાજુ પર રાખીએ અને અત્યંત લોજિકલ, બુદ્ધિશાળી, તર્કબદ્ધ બની જઈએ, રેશનલ બની જઈએ, રેશનાલિસ્ટ પણ બની જઈએ કે ભાઈ રામ હતો કે નહીં, કૃષ્ણ હતા કે નહીં, ત્રેતાયુગ હતો કે નહીં, દ્વાપર યુગ હતો કે નહીં, તો પણ આપણે એક વાત તો સ્વીકારવી જ પડે કે આ બે એવી એક વાર્તાઓ છે. આપણે ધર્મની વાત બાજુ પર શ્રદ્ધાને ગજવે ઘાલીને પણ એટલું આપણે સ્વીકારવું પડે છે કે આ રામાયણ, આ મહાભારત, આ એવા મહાકાવ્યો છે કે જેમાં આવેલી ઇવન બાઇબલ પણ, ઇવન કુરાન પણ, ઇવન ગ્રંથ સાહિબ પણ, આ એવા મહાકાવ્યો છે આપણા કે જેમાં એટલી બધી ઉપકથાઓ, આડકથાઓ આવે છે. કુરાનના શરીફમાં પણ, બાઇબલની સુવાર્તાઓમાં પણ, ગીતાના અધ્યાયોમાં પણ, રામાયણના જુદા જુદા કાંડમાં પણ એ નાની નાની કથાઓને ભેગા કરી અને એ આ એક મહાકાવ્ય બન્યું છે. અને એવું એટલા માટે થયું છે દોસ્તો કે એ નાની નાની કથાઓ એ માત્ર નાની ઘટનાઓ નથી, માત્ર પેલી અહલ્યા નથી જેને પગ વાગ્યો, માત્ર પેલો નાવિક નથી, માત્ર પેલો સુગ્રીવ નથી, માત્ર કૃષ્ણનો ઉપદેશ નથી, માત્ર ગધેડા ઉપર બેસાડીને ક્રાઇસ્ટને લઈ ગયા તે વાત નથી, માત્ર પેલી શહાદત નથી. એ નાની નાની કથાઓમાંથી આપણી સંસ્કૃતિ, માણસનું મન, માણસનું જીવન, માણસના વ્યવહારો, એને પ્રેરનારા, એને ઘડનારા એવા ઉપદેશ વચનો છે. ડાયલક્ષ્મીની ભૂમિ પરથી તો મારે યાદ કરાવવું જોઈએ કે ગોવર્ધન રામે ચોથો ભાગ પૂરો કર્યો ત્યારે પ્રસ્તાવનામાં લખ્યું, એ જમાનામાં એટલે કે આજથી 100 વર્ષ પહેલા, પ્રિય વાચક, તો વાચકને પ્રિય કયો. જ્યારે ઘૂમટો તાણીને ફરવાના દિવસો હતા અને પ્રિય જેવું ન બોલાતું હતું ત્યારે એણે પ્રિય વાચક એવું પહેલી વાર સંબોધન કર્યું અને પછી લખ્યું કે પ્રિય વાચક, તું રાજા હો કે રંગ, વડીલ હો કે બાળક, વૃદ્ધ હો કે વડીલ, તું જે હો તે, લાંબુ વર્ણન કર્યું, પણ તને તારા જોઈતું કશુંક આ કથામાંથી મળી જશે. અને પછી એનું કારણ આપતા ગોવર્ધન રામે લખેલું કે હકીકતમાં મારે કથા તો લખવી જ નહોતી,
પણ પછી એમનું વાક્ય છે કે કથારસ ભેળો ઉપદેશ રસ પાવો હતો, એવું વાક્ય છે. એટલે આ મહાગ્રંથોની, આ એપિક્સની પણ આ જ સૌથી અગત્યની બાબત હોય છે કે એમાં આવેલી ઘટનાઓ, એમાં આવેલા પાત્રો, એ તો માત્ર ઉપરનું કોટ છે, શુગરનું કોટ છે, કથાનું બાનું છે, ઘટનાનું બાનું છે. એ પ્રકારના તમને કથા વાર્તામાં વહાવી અને પછી એની પછવાડે એમને જે કહેવાનું હોય છે તે કહે છે. આપણી સંસ્કૃતિમાં એવું કહેવાય છે કે ઈસવીસન પૂર્વે 1200 વર્ષ પહેલા મધ્ય એશિયાની યુરલ પર્વતની ટેકરીઓ ઉપરથી જ્યારે એક પ્રજા આ દેશમાં આવી, ત્યારે આ દેશમાં બીજી એક પ્રજા રહેતી હતી અને તે બહારથી સ્થળાંતર કરીને, કોઈક કારણે સ્થળાંતર કરીને આવેલી પ્રજાને આ દેશમાં રહેતી પ્રજા સાથે સંઘર્ષ થયો અને એ સંઘર્ષમાં પેલી બહારથી આવેલી પ્રજા જીતી અને પેલી હારી ગયેલી પ્રજાને મારી નીચે ઉતારી દીધી, એટલે દક્ષિણમાં, અને દક્ષિણમાંથી આગળ મોકલી દીધી. તે બધા દ્રવિડ અને બાકી રહ્યા તે આપણે બધા આર્ય. એવું કહેવાય છે કે આર્યો આ દેશમાં આવ્યા ત્યારે ઋગ્વેદનો કેટલોક ભાગ લખાઈ ગયો હતો. આ વાત છે ઈસવીસન પૂર્વે 1200 ની. હવે ઈસવીસન પૂર્વે 1200 થી આપણા વેદ પ્રચલિત છે અને એની ખ્યાતિ ઈસવીસન પૂર્વે 400 પણ આખા વિશ્વમાં પહોંચી ગઈ હતી. વેદ ક્યારે લખાયા એ મહત્વનું નથી, વેદ ક્યારે સ્વીકારાયા, એની ખ્યાતિ કેવી રીતે પહોંચી અને બીજી સંસ્કૃતિઓએ પણ એનો કેવી રીતે સ્વીકાર કર્યો એ બહુ મહત્વનું. હું પણ એક દરિયો ભરાય એટલા કાવ્યો લખું છું, પણ મારા ઘરવાળા વાંચતા નથી. લખવું એ મહત્વનું નથી. હું એટલા માટે યાદ કરાવું છું કે ઈસવીસન પૂર્વે 4મી સદીમાં કેટલાક વિવાદો છે કે 5મી સદીમાં 488 થી 328, 328 થી 588 ના આ વર્ષો છે ઈસવીસન પૂર્વે બીસી, કે એલેક્ઝાન્ડર જ્યારે અહીંયા ચઢાઈ કરવા આવતો હતો ત્યારે એને એલેક્ઝાન્ડર જેને ગુરુ માનતો હતો એ એરિસ્ટોટલને પૂછ્યું કે હું જઉં છું છે આર્ય દેશ સુધી, તો તમારા માટે શું લાવું? અને ત્યારે એરિસ્ટોટલે કહ્યું કે તમે ત્યાં જાઓ છો તો મારા માટે વેદ લઈ આવજો. આ નોટેડ છે. આ સંસ્કૃતિ, આ વેદ ત્યારે ત્યાં પહોંચી ગયા હતા. એ એરિસ્ટોટલથી મારી વાત, એ એરિસ્ટોટલથી ગ્રીસની વાત, એ એરિસ્ટોટલથી એથેન્સની વાત હું શરૂ કરું છું. આપણા દેશમાં જેમ સરદાર સાહેબે અનેક રાજ્યો જોડ્યા અને ત્યાં સુધી આ દેશનું એક રાજ્ય, એક દેશ હતો, સ્વતંત્ર કન્ટ્રીઝ હતો, એવું ગ્રીસમાં પણ હતું. બહુ સામ્ય છે આપણી સંસ્કૃતિ અને ગ્રીસની સંસ્કૃતિ વચ્ચે. આપણા ધર્મગ્રંથો અને ગ્રીસના ધર્મગ્રંથો વચ્ચે, આપણા વિચારકો અને ગ્રીસના વિચારકો વચ્ચે, આપણી રહેણીકરણી અને ગ્રીસની રહેણીકરણી વચ્ચે. ગ્રીક લોકો એ યુરોપિયન, એટલે કે બીજા યુરોપિયન કરતાં બહુ જુદા હતા. એની ઉપર ભૌગોલિક અસરો પણ હતી, સમુદ્રની અને આલ્પ્સને બધા પર્વતોની. સામાજિક અસરો પણ હતી જુદી, અને કલ્ચરલ અસરો પણ જુદી હતી યુરોપ કરતાં. ગ્રીકને આપણે યુરોપમાં નકશાની રીતે ગણતા હોવા છતાં એ યુરોપિયન કરતાં તદ્દન જુદી સંસ્કૃતિ છે. તો એરિસ્ટોટલ અને એથેન્સ, પોલિસ, POLIC, પોલિસ, આપણી પોલીસ નહીં, પણ પોલીસ પરથી પૂર શબ્દ આવ્યો. પોલીસ પરથી ના આવ્યો, પૂર તો આપણો સંસ્કૃત શબ્દ, પણ આવા ઘણા શબ્દો ગ્રીસના અને આપણા સરખાવીને વ્યુત્પત્તિકારોએ એનો એક નવો સંબંધ સ્થાપ્યો છે.
આપણું માધવપુર ને આ પૂર ને એટલે કે નગર, એમ પોલીસ એટલે પણ નગર. તો ગ્રીસમાં આવી રીતે એથેન્સ એ એક નગર રાજ્ય હતું, ને નગર રાજ્યનો અર્થ થાય કે મહાનગરપાલિકા. સાદી સમજણ, અર્થ નહીં, સમજણ. આસપાસનો બધો નાનકડો પ્રદેશ એમાં સમાઈ ગયો હોય એવું એક એથેન્સ, એવું એક સ્પાર્ટા, એવું એક થીબ્સ. આવા જુદા જુદા પોલીસ ગ્રીસમાં પ્રવર્તતા હતા, અને બધા વચ્ચે બહુ રાઇવરી હતી, બહુ ભારત પાકિસ્તાન જેવો સંબંધ હતો. એક જ દેશના જુદા જુદા, આપણા રાજાઓમાં એવું હતું તેમ. અને એથેન્સ એવો દેશ કે જ્યાં સોક્રેટિસે કહ્યું એમ લોકશાહી નહીં પણ ટોળાશાહી હતી. તમે જોજો કે આ ઈસવીસન પૂર્વે 400 વર્ષ પહેલા લખાયેલી વાત સારંગભાઈ એમ લાગે કે આજે આપણા દેશના એક એક મોદીઓ, એક એક રાહુલો, એક એક સાંસદો માટે કેટલી લાગુ પડે છે. 20,000 વર્ષ પછી પણ એને જાણે કે એવું જ લાગે કે સોક્રેટિસ આજે જન્મ્યો હશે અને આજનું આ બધું જોઈને લખતો હશે. એ જમાનામાં એણે માગણી કરી હતી કે મતાધિકાર તો માત્ર ભણેલાઓને જ હોવો જોઈએ, અને એને જેલમાં પૂરી દીધો. એ જમાનામાં એ અગોરામાં, અગોરા એટલે બજારો, બજારોમાં ધોળે દિવસે ફાનસ લઈને ફરતો હતો સોક્રેટિસ. મને આજે એવું થાય આશીષભાઈ, એક એક કાર્યક્રમમાં ફૂલ લાઇટ હોય ને પછી દીવો પ્રગટાવે ને એટલે હું મનમાં બોલું કે આ બહુ જ સારું કામ કર્યું, ધોળે દાડે દીવા કરવા જેવો જ દિવસ છે. ધોળે દિવસે ફાનસ લઈને ફરતો સોક્રેટિસ. એને આપણા વેદથી એક સ્ટેપ આગળ જઈને ગીતા સુધીનો પ્રવાસ કરેલો, શ્રીમદ ભગવદ્ ગીતા સુધી. વેદોએ કહ્યું અહમ બ્રહ્માસ્મિ, ગીતાએ કહ્યું તું તને ઓળખ, નો થાય સેલ્ફ. આ સોક્રેટિસનો જીવન મંત્ર. સ્વ ઓળખ, વ્યક્તિતા, પર્સોના, પર્સનાલિટી જેના પરથી આપણે કહીએ છીએ તે પર્સોના, વ્યક્તિત્વ નહીં, વ્યક્તિતા, એના ઉપર ભાર મૂક્યો સોક્રેટિસ. પણ આજે બને છે તેમ એને પૂરી દીધું. એને ફિલોસોફર ગણ્યો, એની પત્ની સાથેની માથાકૂટ, એને એના શિષ્યો સાથેની માથાકૂટ. ગ્રીસ, એથેન્સ, ત્યાંની લોકશાહી, 7,500 અભણોની સંસદ હતી એથેન્સની. હા, ગ્રીસની વસ્તી 15,000 અને સંસદ 7,500. તમે રસ્તામાં ચાલો દર બીજા વ્યક્તિએ તમને એક MP મળે. હવે આ બધી બૂમા બૂમ કરી સોક્રેટિસે તો એને પૂરી દીધું. પછી એનો શિષ્ય, એની શિષ્ય મંડળી બહુ મોટી. એથેન્સમાં જે ગુનેગાર ગણાતો એ આજુબાજુ થીબ્સમાં અને સ્પાર્ટામાં અને બધે બહુ લોકપ્રિય હતો. એટલે આજુબાજુના રાજ્યોએ કહ્યું કે એને છોડી દો, એટલે એથેન્સ આડું પાડ્યું કે તમે અમને કહેનાર કોણ? આપણા ઘરમાંય આવું થાય ને, બે વચ્ચે આપણે કઈ હાંડવો બનાવો, તું કહું એટલે બનાવવાનો. થીબ્સ અને એથેન્સ બધે જ છે. માથાકૂટ ચાલી. એની લોકપ્રિયતા એની દુશ્મન બની સોક્રેટિસ. છેલ્લે તો એવું થયું કે પ્લેટો આની મંડળીએ એવો કારસો રચ્યો કે એને છોડાવવા માટે તૈયાર થઈ ગયા, અને એથેન્સ પણ છોડવા માટે તૈયાર થઈ ગયું. પણ સોક્રેટિસ જેનું નામ એક અભ્યાસ કરવા જેવો છે આખો. ગાંધીની સત્યની પ્રેરણામાં જે 4 મહત્વના મુદ્દાઓ છે એમાંનો એક સોક્રેટિસ. આજના પુસ્તક વિશે તો હું કહેતા કહીશ, પણ તમે અચૂક વાંચજો દર્શકને, મનુભાઈ પંચોળીને સોક્રેટિસ નામની નવલકથા. અને સારી વાત તો એ છે કે અત્યારે એના ઉપરથી, સોક્રેટિસ નવલકથા ઉપરથી અમદાવાદમાં બહુ જ સારું નાટક ચાલે છે. છાપાઓમાં જાહેરાત પણ આવે છે. મારી ભલામણ છે તમે અચૂક જોજો. કશુંક ભાળી ગયેલો માણસ, એવું છે નાટકનું નામ. કશુંક ભાળી ગયેલો માણસ, સોક્રેટિસ નવલકથા મનુભાઈ પંચોળીનું. એનું નાટ્ય રૂપાંતર ભરત દવેએ કર્યું. અદ્ભુત નાટક. તમે નાટક જુઓ તો આખું એથેન્સ સ્ટેજ ઉપર ઊભું થયું છે, આખી ગ્રીક સંસ્કૃતિ ઊભી થઈ છે. અને હું નામ ભૂલી ગયો છું, પણ અમદાવાદના બહુ જ જાણીતા ડૉક્ટર
એ આ સોક્રેટિસનો મેઇન રોલ ભજવે, જે બેઝિકલી કંઈ એક્ટર નથી મોટા, ડૉક્ટર છે. મને હૈયે છે ને હોતી નથી. અદ્ભુત રોલ કરે છે સોક્રેટિસ. કશું ભાળી ગયેલો માણસ. નવલકથા મનુભાઈ પંચોળી દર્શકની. કોઈ જોડે યાજ્ઞિક સાહેબ આપણે અહીંયા સોક્રેટિસ નવલકથાની વાત કરવા જોઈએ છે. અને છેવટે એણે ગાંધીજીને સત્યની જે પ્રેરણા મળી હતી એ શબ્દો ઉચ્ચારતા ઉચ્ચારતા સોક્રેટિસે છેલ્લે ઝેર પીધું કે મને તો છોડશો પણ સત્યનું શું? છો જાય આ દાસ ભલે છો જાય, ઉમાશંકરે ગાંધી માટે લખેલું. આ દાસ ભલે જાય પણ સત્યનો હો જય જયકાર, એમ છેલ્લે લખ્યું. એ સોક્રેટિસનો શિષ્ય પ્લેટો. પ્લેટોએ એવું કહ્યું કે આ દુનિયામાં જેટલા હસીત મહેતાઓ છે ને એ બધાને કાઢી મૂકો. જેટલા તે સાહિત્યના માણસો છે, જેટલા કળાના માણસો છે, એ આદર્શ નગર માટે જોખમકારક છે. આ પ્લેટોની થિયરી છે. કલાકારો, સાહિત્યકારો, સંગીતકારો એ શ્રેષ્ઠ નગરમાં, શ્રેષ્ઠ સમાજ માટે એ લોકો જોખમકારક છે. એમને સમાજમાંથી જાકારો આપવો જોઈએ, કારણ કે તેઓ જુઠ્ઠા છે અને જુઠ્ઠાણું ફેલાવે છે. અને બહુ તાર્કિક રીતે એણે આ ફિલોસોફિકલ લોજિક એણે આ સાબિત કર્યું. એ કહે છે કે દે આર ટ્વાઇસ અવે ફ્રોમ ધ ટ્રુથ. એ લોકો સત્યથી 2 ડગલા દૂર છે, સત્યથી 2 ગજ દૂર છે. એટલે અસત્યનું પણ અસત્ય બોલે છે તે આ કવિઓ. અને જો આપણે એને બરાબર સમજીએ નહીં તો પ્લેટોની વાત સાચી પણ લાગી જાય. ઘણી વાર તો એવું કવિઓ બોલે ને તો એમ થાય કે આ ગાઢો થઈ ગયો છું. મને જો ખબર હોત તો આ હાથ હું પહાડને આપત, મને જો ખબર હોત તો આ પગ હું પવનને આપત, મને જો ખબર હોત તો આ શ્વાસ હું હવાને આપત, પણ માણસને આપવાની મેં જે ભૂલ કરી છે તે હું કદી ન કરત. આપણને થાય કે આ કવિના બાપનું રાજ ચાલે. આ બધું મને જો ખબર હોત તો હું આમ આપત, આમ આપત, આમ આપત. ગાંડો જ ગણ્યો છે ને કવિને. સુરેશ દલાલે બહુ સરસ વર્ણન કર્યું છે કવિનું. કેવો હોય કવિ? કે લાંબા લાંબા વાળ હોય, ચડી ગયેલી આંખો હોય, માપ વગરનો જબ્બો હોય, લગર વગર લેંગો હોય, થીંગડાવાળો થેલો હોય, એક પગમાં લાલ કલરની બીજા પગમાં ભૂરા કલરની સ્લીપર પહેરી હોય. અહીં સુધી તો ઠીક છે, ગમત. પછી સુરેશભાઈ લખે છે કે ચાલે ને કવિ ચાલે ને તો પાછળથી એમ લાગે કે ઈશ્વરે છેલ્લી ઘડીએ નિર્ણય બદલ્યો હોય. એ તો નાજુક હોય. ગાંડો ગણ્યો છે. ગાંડાની વ્યાખ્યા શું છે? મનમાં જે વિચાર આવે એને અમલમાં કરી દે. આપણે ગાંડાની હોસ્પિટલના દ્રશ્યો આપણે જોઈએ છે ને ફિલ્મોમાં. રૂબરૂ તો જોવા ન જવાય, નહીં તો જવાહરલાલ નહેરુ જેવું થાય. જવાહર જોવા ગયેલા, ગાંડાની હોસ્પિટલમાં જઈ અને ગાંડાને પૂછ્યું કેમ ભાઈ તબિયત બરાબર છે ને? તો પેલો તો એને તો ખબર હતી ને જવાહરલાલની કે હું કોની જોડે વાત કરું છું, પણ પેલા પેશન્ટને નહોતી ખબર કે આ કોણ છે. એટલે તું પૂછનાર કોણ? તો જવાહરને ઈગો હતો કે મને હું આ દેશનું મને આવું કે તું પૂછનાર કોણ? તો ગુસ્સા થઈ ગયા જવાહર. ગુસ્સે થઈને બોલાવવા તું મને પૂછે કે તું મને પૂછ, તું કોણ એમ? તું મને નથી ઓળખતો? હું જવાહરલાલ નહેરુ વડોદરા પંડિતજી, તું મને ઓળખતો નથી? બોલો હવે જો જવાહર આવું બોલી જાય પેલા આગળ તો આપણે નક્કી કરવાનું ગાંડો કોણ એમ. હું એકદમ બોલવા માંડ્યા ને પછી પેલા ગાડાએ કહ્યું બૂમો ના પાડશો, જવાહર જવાહર ના બોલશો. કેમ? મેં આવું જ કહ્યું તું, મને પૂર દીધો. મનમાં વિચાર આવે એ શાંતિથી લયબદ્ધ બધું ચાલે છે ને મારા એક મિત્રને વિચાર આવે મારે નાચવું છે, ઊભા થઈને નાચવા માંડે તો પછી આપણે એને ગાંડો કહીએ.
મનમાં આવેલા આવેગો ઉપર જે વિવેક બુદ્ધિ રાખી નથી શકતો તે ગાંડો, અને જે રાખી શકે છે તે ડાયો. મને કોઈ બ્રાહ્મણ મહારાજ આવે ને આની આખી આમ ટોલકી હોય, પાછળ ચોટલી હોય, મારા હાથમાં ખણ આવે, પણ હું નથી કરતો, હું નથી. એટલે કવિ જે છે ને એ ગાંડો એટલા માટે કહો કે એને અંદર આવેગ આવે ને એટલે રોકી નથી શકે, એ લખ્યા વગર રહી નથી શકે. એ લોકો પહેલા કપડાના તાકા સંઘરી રાખે છે ને માણસ ઉગાડો ફાટી જાય પછી વાર વાર વેચે છે. એ લોકો પહેલા અન્નના કોથળા સંઘરી રાખે છે ને માણસ ભૂખ્યો સડી જાય પછી કિલો કિલો વેચે છે. એ લોકો પહેલા દવાની શીશીઓ સંઘરી રાખે છે ને માણસ આખે આખો ફૂટી જાય પછી ટીપું ટીપું રેડે છે. એ લોકો નથી. જો એક જ કવિ કેવી ગમત કરે છે આપણી એક જ શબ્દમાં, એ લોકો નથી. દે આર નોટ હ્યુમન બીંગ. એ લોકો નથી, એ તો નોટોને ખાઈને ઉછળતી ઉધઈ છે. મારે કવિ થવું જ નથી, ભારે અસર કરનારી જંતુનાશક દવા થવું તો ઘણું. પ્રિયકાંત લખે આવું તો એ અંદરથી કેટલો વલો આવ્યો હશે ત્યારે આવું લખી શકતો હશે. એટલે પ્લેટોએ આ જે કહ્યું ને એની તો દલીલ એવી હતી કે ભાઈ આ કવિઓ, આ ચિત્રકારો જે કંઈ સર્જન કરે છે ને એ આ દુનિયાની નકલની પણ નકલ છે. એમ કે કોઈકને વિચાર આવ્યો, કોઈ વ્યક્તિને વિચાર આવ્યો, કલ્પના થઈ કે મારે ખુરશી બનાવવી છે, તો એ કલ્પના જ્યારે થઈ ત્યારે ખુરશીનો પહેલો જન્મ થયો. પછી એકચ્યુઅલ સુથારે એ ખુરશી બનાવી ત્યારે ખુરશીનો બીજો જન્મ થયો. અને પછી શેખાદમ આબુવાળા ખુરશી કાવ્યો લખે, ખુરશી ઉપર કાવ્યો લખે. તને ખબર છે ગાંધી તારું થયું છે શું, ખુરશી સુધી જવાનો તું રસ્તો થઈ ગયો. કે કોઈ ચિત્રકાર સરસ ખુરશીનું ચિત્ર બનાવે, કે કોઈ શિલ્પકાર નવા પ્રકારની ખુરશીનું મોડેલ કરે, ત્યારે ખુરશીનો ત્રીજો જન્મ થાય છે. એટલે મૂળ સત્યથી આ કળા બે ડગલા દૂર છે. એટલે મૂળ સત્યના અસત્ય ફેલાવે છે કલાકારો. એટલે એ લોકો જુઠ્ઠા છે, એમને સમાજમાંથી કાઢી મૂકવા જોઈએ. આ પ્લેટોની ફિલોસોફી એરિસ્ટોટલ સોક્રેટિસમાંથી આવેલી. બીજી પણ બહુ દલીલો કરીને, આ તો બહુ સામાન્ય વાત છે, પણ બહુ દલીલો કરીને આ પ્લેટોનો આ સિદ્ધાંત હતો પોલિટિક્સમાં અને રિપબ્લિકમાં. એરિસ્ટોટલે એટલે કે સોક્રેટિસ હોમરનો શિષ્ય. હોમર યુરોપનો સૌથી જૂનો કવિ. ઇલિયડ, ઓડિસી, રામાયણ અને મહાભારતની કક્ષાના એ મહાકાવ્યો ઈસવીસન પૂર્વે 4મી સદીના. અંધ કવિ. હોમરનો શિષ્ય સોક્રેટિસ, સોક્રેટિસનો પ્લેટો, પ્લેટોનો શિષ્ય એરિસ્ટોટલ. એણે પ્લેટોની વાત રોકી કે એવું નથી, તમે કહો છો એમ કવિઓ કઈ નકલ નથી કરતા આ દુનિયાની. દાપશંકર ઠાકરે વૃક્ષ નામનું એક એકાંકી લખ્યું, તો એ વૃક્ષના પાત્રને એણે ઊભું રાખ્યું અને પછી લોકો કેવી રીતે એનો દુરુપયોગ કરે છે, એનો જે ઉપયોગ છે એને કેવી રીતે નજરઅંદાજ કરે છે, એમ કરીને એ પાત્ર ઉપર એનો આરોપણ કર્યો. એ ભાવોનું કવિઓ પણ આવું કરે છે. માણસના મનના ઊંડાણોને જઈને એ લોકો શોધી લાવે છે. આપણે કલ્પના પણ ન કરી હોય. જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ, એમને એમ નથી કહ્યું. चीटी के पाँव में नेपुर बाजत तो भी तेरा साहिब सुनता है, मस्जिद चढ़कर बांग पुकारे क्या तेरा साहिब बहरा है. આવું એમને એમ નથી કહ્યું કબીરે. એને આખી રાત કાશી જોડા વગાડતા અને મસ્જિદ પર ભૂંગળા મૂકીને ધતિંગ કરતા બાવાઓને સાંભળ્યા હશે, પછી કહ્યું હશે કે બરાડા છે ને પાડો, પ્રાર્થના અંદર કરો. આ જે જગત છે એનું બેઠે બેઠું નિર્માણ નહીં, પણ એનું કળામાં રૂપાંતર કરીને નવા પરસેપ્શનથી જુદી રીતે એક નવી વસ્તુ જન્માવે છે તે કવિ. આવું એરિસ્ટોટલે. અને એરિસ્ટોટલનો શિષ્ય સોફોક્લિસ, જેની કૃતિની આપણે આજે વાત કરવાની છે. હું સોફોક્લિસ પર આવતા પહેલા આટલા સમય એટલા માટે લઉં છું કે આ આખી તાસીર, આ આખી ભૂમિકા આ કૃતિમાં છે. તમે સીધી રીતે ઇડિપસને ન જોઈ શકો.
સીધી રીતે સોફોક્લિસને ન માણી શકો. એણે તો કથા નાટ્ય ત્રયી કરી, 3 નાટકો એક સામટા લખ્યા, પણ એમાં ઇડિપસનું મહત્વ એટલા માટે છે કે એમાં જેટલી માનવ વિદ્યાઓ છે, હ્યુમેનિટીઝ આપણી જેટલી છે, એ બધાના મૂળિયા એમાં છે, અને માનવ વિદ્યાઓનું સ્ટ્રક્ચર એમાંથી ઊભું થયું છે. એટલે કે હું એમ કહેવા માંગુ છું કે સમાજશાસ્ત્ર, નૃવંશશાસ્ત્ર, તત્વજ્ઞાન, આ બધું ઓફિશિયલ ઇન્વર્ટેડ કોમામાં શાસ્ત્ર બન્યું અને એના નિયમો બન્યા. એમાં ઇડિપસ જ્યાં ને ત્યાં દાખલા તરીકે લેવાયું છે, ઉદાહરણ રૂપ લેવાયું છે, એને ટાંકી ટાંકીને માનસશાસ્ત્રના નિયમો સ્થાપિત થયા છે. આપણે એ પણ વાત જોઈશું. એવું કહેવાય સાહિત્યમાં તો કે ભાઈ ગ્રીક ટ્રેજડી બહુ પ્રખ્યાત. ટ્રેજડી, કરુણાંત નાટક, આપણી ફિલ્મોના પણ જે કરુણાંત ફિલ્મો છે એ બધી શરૂઆત આ ગ્રીક ટ્રેજડીથી અને સોફોક્લિસથી થઈ. સરસ નાટક છે, કરુણાંત છે. સામાન્ય રીતે કોઈ પણ કથા જે હોય, ખાસ કરીને એમાંય નાટકના ફોર્મમાં હોય, તો એમાં પેલું તો હોવું જોઈએ ને, નાયક હોય, નાયિકા હોય, ખલનાયક હોય. વિલન વગર હીરોનું મહત્વ જ સાબિત ન થાય. કેટલી કથાઓ જોઈએ કે એમાં વિલન હોતો જ નથી, કુદરત વિલન હોય છે. કુદરતી કારણોસર બધી તકલીફો આવે છે, કુદરતી કારણોસર સંઘર્ષ આવે છે. નો કોન્ફ્લિક્ટ નો ડ્રામા. સંઘર્ષ નહીં તો નાટક નહીં. જીવન એ નાટક છે એમ જ્યારે કહ્યું ત્યારે આ વાત પણ સીધે સીધું હોય તો કોઈ એની મજા જ નથી. શ્રીખંડ જોડે શાક હોવું જ જોઈએ. એકલો શ્રીખંડ તમને જમાડે તો પહેલી વાડકી મીઠો લાગે, બીજી વાડકી બહુ જ મીઠો લાગે, ત્રીજી વાડકી તો અહોભાવ થઈ જાય કે વાહ વાહ, ચોથી વાડકી એમ થાય કે હવે ના ખવડાવે તો સારું, પાંચમી ખવડાવનાર ગમે તેટલો મીઠો શ્રીખંડ ખવડાવતો હોય તો એ કડવો લાગે. એટલે સંઘર્ષ વગર તો કશી મજા નહીં. તો થીબ્સ નામનો દેશ છે, ઇડિપસ ધ રેક્સ. રાજા લોયસ રાણી યોકાસ્ટા સાથે સુખેથી જીવે છે. પુત્ર જન્મ થયો છે, એની ખુશી થાય એની સાથે જ આપણે ત્યાં પણ દેવકીએ જન્મ આપ્યો ને જેમ આકાશવાણી થઈ હતી ને એવી આકાશવાણી થાય છે કે આજે પુત્ર જન્મ્યો છે લાયસ તારે ત્યાં, એ મોટો થઈને પિતાનો હત્યારો બનશે અને માતા સામે કુદ્રષ્ટિ કરશે, માતા સાથે અનૈતિક સંબંધો બાંધશે. આવી દેવવાણી થાય એટલે કોણ રાખે? મારી કાઢવા નહીં. ભરવાડોને આપી દીધો, ભરવાડો એને મારવા લઈ ગયા જંગલમાં, પણ એનું હાસ્ય જોઈને એમ થયું કે આવા બાળકને કંઈ મારી નખાય. એના પગ બાંધી અને તે એને વહાવી દીધો. હવે તમે જુઓ આપણી કથાઓ અને આ કથા તમે સતત મનમાં તે એને સરખાવતા જજો. એટલે કોરિન્થ એક બીજું રાજ્ય છે, એના રાજા જોડે પેલું બાળક આવ્યું અને એ મોટું થયું. એનું નામ ઇડિપસ. મોટા થયા પછી એને કોઈક કારણે આ ઘટનાની ખબર પડી. અડધી પડધી પડી, આખી પડી હોત તો વાંધો નહોતો. પણ નાટ્યકાર છે ને એ પોતાના હાથમાં કેટલાક કિમિયા રાખે, એકદમ બધું છોડી નથી. નહીં તો 3 કલાક પૂરા કેમ ના થાય? પહેલા જ સીનમાં તે હીરો વિલનને મારીને હિરોઈનને લઈ આવે તો. એટલે કોરિન્થમાં મોટા થતા ઇડિપસને ખબર પડી કે ઓ મારા જન્મ વખતે તો આવી દેવવાણી થઈ હતી કે હું મારા પિતાનો હત્યારો બનીશ. અને એ તો પેલા કોરિન્થના રાજાને જ તે પોતાનો પિતા માને છે. એટલે એને થયું કે હું આનો હત્યા કરું એ પહેલાં હું આ દેશ છોડી દઉં. એટલે એ ગૃહ ત્યાગ કરે છે, નીકળી પડે છે જંગલમાં. ઇડિપસ ભૂખ્યો તરસ્યો, માનસિક પરિતાપ કે આ શું થઈ ગયું, આવી રીતે કેવી દેવવાણી, મેં શું ભૂલ કરી હતી, ઈશ્વર તો આવો છે. આ બધી અંદરની ભાંજગડ, દૈવી પ્રકોપ,
એટલામાં એને રસ્તામાં એક વૃદ્ધ માણસ આવતો હતો વાહન લઈને, એની જોડે ઝઘડો થયો ક્રોસિંગ બાબતે. મને તો ઘડીએ ઘડીએ થાય કે હારી આ કૃતિ આજે લખેલી છે ક્યારે લખે? આવડો મોટો રાજમાર્ગ હોય ને તોય ઓવરટેક કરવાના ઝઘડા હજી થાય છે, ક્યારેય થતા. અને એવડા નાના ઝઘડામાં એક્સિડન્ટ થઈ જાય, ખૂન બી થઈ જાય. ઈડી પાસે પેલા વૃદ્ધને એના સેવકને મારી કાઢે. મને કેમ ના જવા દે, તું એનો પેલો છે. મારીને ઈડી પાસે આગળ ગયો. એક અંધારી ખીણ હતી. ખીણ પસાર કરતો હતો ત્યાં એક રાક્ષસી નામે સ્ફિકન્સ ઉપર આવી ખીણમાંથી. સ્ફિકન્સ કોઈ પણ સજ્જન માણસ હોય ને એને મારતી હતી. રાક્ષસી હતી. એનું શરીર અડધું સિંહનું અને અડધું સ્ત્રીનું હતું. તમે જોજો આપણે ત્યાં આવતા આવા અવતારોની કલ્પના કરવા માંડે. એટલે ઈડી પાસે એને પકડી પડવાનો હતો. કેમ મારે તું બધા? તારે શું જોઈએ? નિર્દોષ માણસોને મારે? એટલે પેલી સ્પીકર કહે છે કે આ બધા મૂર્ખ છે, નિર્દોષ નથી, મૂર્ખ છે. મૂર્ખને આ દુનિયામાં રહેવાનો અધિકાર નથી. કોણે કહ્યું મૂર્ખ છે? કે હું કહું છું, હું પ્રશ્ન પૂછું તો કોઈ જવાબ નથી આપી શકતું મારા પ્રશ્નો. તો કે મને પૂછ, હું જવાબ આપીશ. કે જવાબ આપીશ? હા. તું તું હું જવાબ આપું તું શું કરીશ? ખીણમાં કૂદીને મરી જઈશ? તો ક્યાં મરી જઈશ? સોદો થયો સ્પીકન્સ અને ઇડિપસ. પૂછ પ્રશ્ન. સ્પીકન્સે પ્રશ્ન પૂછ્યો ઇડિપસ કે બોલ, દુનિયામાં એવું કયું પ્રાણી છે કે જે સવારે 4 પગે ચાલે છે, બપોરે 2 પગે ચાલે છે અને સાંજે 3 પગે ચાલે છે? ઇડિપસે કહ્યું માણસ. તરત કોયડાનો ઉકેલ આવી ગયો. સ્પીકન્સનો વધ થયો. એ ખીણ ઓળંગીને ગયો તો સામે થીબ્સ નગરના વાસીઓ ઇડિપસનો આવકાર કરવા માટે તૈયાર હતા. કારણ કે જોયું કે આ 2 દિવસથી સ્પીકન્સ ઊભી છે અને કોઈને છોડતી નથી. અને બદલે કોઈક વિરલો એવો છે કે જે આની જોડે બાટક્યો છે. અને હવે તો છેલ્લે તો એવું થયું કે પેલો વિરલો જીત્યો અને સ્પીકન્સ મરી. એટલે હવે આપણે આ ખીણ પરથી પસાર થઈને સામેના દેશમાં જઈ શકીશું, જે આપણે વર્ષોથી આપણા ગામમાં પૂરાઈ ગયા હતા. આ રાક્ષસીને કારણે આપણે જઈ નહોતા શકતા. તો આ જે માણસ આવ્યો છે એ તો આપણો ઉદ્ધારક છે. એણે તો આપણને બચાવ્યા છે. એટલે આપણે અને આપણો રાજા બનાવવો જોઈએ. કારણ કે આપણા અત્યારે કોઈ રાજા છે નહીં. એટલે ઇડિપસને પકડી રાજા બનાવી દીધું. આવો મહાન માણસ એને રાજા બનાવ્યો. આપણે ત્યાં એવું છે કે ઇન્દ્રાણી છે ને એ ઇન્દ્રની નથી, ઇન્દ્રાસનની છે. તો ત્યારે પણ એવું થયું. રાજા નહોતા પણ રાણી હતા. એટલે જે રાજા બન્યા એની રાણી. તો ઇડિપસ રાણી સાથે જીવે છે ને રામ રાજ્ય ને બધું બરાબર ચાલે છે. હવે મેં આટલી તમને કથા કહી ત્યારે આ નાટકની શરૂઆત થાય છે. એટલે મેં આ પાછળની કથા કહી તો ફ્લેશબેક કર્યો. થીબ્સ વાસીઓ ટોળે ટોળા લઈ અને આવ્યા છે રાજા સામે. હાથમાં ખજૂરીના ઝાડના પાંદડા લઈને આમાં ગોળ ગોળ ફરે છે. કોરસ, નાટકમાં કોરસનો ઉપયોગ થયો છે. વૃંદગાન. અને રાજા અમને બચાવો બચાવો, આપણા દેશમાં પ્લેગ ફાટી નીકળ્યો છે, હજારો માણસો મરી રહ્યા છે અને રાજા તમે કંઈ કરતા નથી. કે શું કરી શકાય? ટાઇરેસિયસને બોલાવો. ટાઇરેસિયસ ગામનો, નગરનો, રાજ્યનો રાજપુરોહિત, એવો રાજપુરોહિત છે દૈવી શક્તિ વાળો. એ દિવ્ય વાણીનો જાણકાર છે. એને કહે છે કે પૂછ તારા ઈશ્વરને કે આપણા દેશમાં પ્લેગ કેમ ફાટી નીકળ્યો છે. અને ઈશ્વર જવાબ આપે છે કે આ દેશનો જે રાજા હતો લાયસ, એનું રસ્તામાં જંગલમાં પ્રવાસે જતા કોઈ અજાણ્યા માણસે એનું મોત કર્યું હતું. અને એનો હત્યારો હજી
સજા પામ્યો નથી અને એને કારણે આ પ્રકોપ આ રાજ્યમાં ફાટી નીકળ્યો છે. તો જો કેવી અદ્ભુત એવી એને આખી યોજના કરી આ સોફોક્લિસે નાટકની. આપણને તરત તે જેમ જેમ વાંચતા જાઓ તેમ તેમ તાળા મળે. આપણે 1 કલાકમાં વાત કરવાની છે એટલે તમને પહેલાં પૂર્વ ભૂમિકા અથવા પાછળના અંકો મેં પહેલાં કહી દીધા. હવે તમે કલ્પના કરો કે તમે શરૂઆત જ જો આવી રીતે વાંચતા હો તો ચોપડી પછી તમને ગમે તે લાગે ને તો એ તમે મૂકો નહીં, પકડી જ રાખો. એ આમ ચુસ્ત સંકલ્પના છે. શરૂઆતમાં જ આવી રીતે આવે બધા તે થીપ્સવાસીઓ ટોળા લઈને રાજા રાજા બચાવો બચાવો, પ્લેગ પ્લેગ. અને પછી રાજા નક્કી કરે કે એમ શું કારણ છે, આ કારણ છે, પેલાને બોલાવો, દૈવી શક્તિથી જાણ્યું કે આપણા દેશમાં એક લોયસ નામનો રાજા હતો ને એની જંગલમાં હત્યા થઈ હતી. એ શિકારે નીકળ્યો ત્યારે એનો હત્યારો હજી નિર્દોષ ફરે છે, માટે આ દૈવી પ્રકોપ થયો છે અને આ પ્લેગ ફાટી નીકળ્યો છે. અને ઇડિપસ એમ કહે છે કે જાઓ, આજથી જ્યાં સુધી આ હત્યારો મળશે નહીં ને ત્યાં સુધી હું અન્ન ત્યાગ કરું. એટલે ઇડિપસ જ એ હત્યારાને શોધવાની જવાબદારી લે છે. હવે જો વિલન અને હીરો એકમાં ભેગા થઈ ગયા, પછી એક પછી એક બધી સંશોધનો કરે છે અને છેવટે ખબર પડે છે કે હું ઇડિપસ જ આ લાયસનો હત્યારો છું. મેં જ આ લાયસને માર્યો હતો. આ લાયસ એ જ મારો બાપ અને લાયસની પત્ની યોગાસ્ટા એ આજે મારી પત્ની છે અને એની સાથે મેં અનૈતિક સંબંધ બાંધીને 2 બાળકોને જન્મ આપ્યો અને પેલી દૈવી વાણી સાચી પડી છે કે હે લાયસ, તારો જે પુત્ર જન્મશે એ પિતાનો હત્યારો બનશે અને માતા સાથે અનૈતિક સંબંધ બાંધશે. અને ઇડિપસને આ ખબર પડવાથી બહુ દુઃખી થાય છે. પોતાની 2 આંખો ફોડી કાઢે છે, રાજ્ય ત્યાગ કરે છે, જંગલમાં ભટકે છે, ખૂબ દુઃખી થાય છે. એથેન્સ વાસીઓ વિચારે છે, થીબ્સ વાસીઓ વિચારે છે કે આ ઇડિપસ જે સજા ભોગવે છે એ એણે કરેલા ગુનાની છે કે કુદરતે એની જોડે કરાવેલા ગુનાની છે. જો અહીંથી આપણી વૈદિક ફિલસૂફી શરૂ થાય છે. આ દૈવી પ્રકોપનો ભોગ છે. પાછા એને થીબ્સમાં લઈ આવે અને છેલ્લે એ એકાંત જીવન જીવે છે ને એથેન્સમાં ઇડિપસ છેલ્લે મૃત્યુ પામે છે. અદ્ભુત એવી આ નાટ્યકૃતિમાંથી મેં તમને કહ્યું એમ કે કેટલા બધા આપણા શાસ્ત્રો ઊભા થયા છે. 5-7 મુદ્દાઓ એમાંથી બહુ જ અગત્યના છે, હું તમને ઝડપથી કહું. સોફોક્લિસ પોતે એના દીકરા સાથેના સંઘર્ષથી બહુ દુઃખી હતો. આ નાટકનો લેખક. એ જમાનામાં બાપ અને દીકરા વચ્ચે એટલો સંઘર્ષ થયેલો, એટલી મારામારી થઈ હતી અને અદાલત સુધી, કોર્ટ કેસ સુધી આખો મામલો પહોંચેલો સોફોક્લિસ અને એના દીકરા સાથે. તો એ પિતા પુત્રનો સંઘર્ષ એ આ નાટકનું મોટિવ છે, નાટકનું કથાબીજ છે. સમાજશાસ્ત્ર એમ પણ કહે છે કે માણસ જ્યારે સુસંસ્કૃત નહોતો ત્યારે આપણે ત્યાં કુટુંબમાં માતૃસત્તા કેન્દ્ર હતી. આખું કુટુંબ જીવન માતૃસત્તાથી ચાલતું હતું. નાટકમાં પણ યોગાષ્ટાનો ભાઈ ક્રેયોન, જે એક સંબંધે ઇડિપસનો સાળો છે ને બીજા સંબંધે મામો છે, એ ક્રેયોન આખું રાજ્ય ચલાવતો હોય છે. અને જ્યારે થીબ્સવાસીઓ ફરિયાદ કરે છે ત્યારે ક્રેયોન આ ઘટસ્ફોટ કરે છે, આ શોધી લાવે છે ક્રેયોન જ કે આ લાયસનો મારનારો બીજો કોઈ નહીં, ઇડિપસ તું જ છો. ત્યારે ઇડિપસને શંકા જાય છે કે આ મારો સાળો એ હવે મામો બનવા જઈ રહ્યો છે અને એને આ મારું રાજ્ય લઈ લેવું છે. એટલે ઇડિપસ ફરમાન કરે છે કે હવે કોઈ પણ ઘરમાં તે મામાનું રાજ્ય ચાલશે નહીં. તો
માતૃસત્તાથી પિતૃસત્તા તરફની જે સામાજિક ઘટના છે એની શરૂઆત ઇડિપસ ધ રેક્સમાં છે. નૃવંશ શાસ્ત્ર એમ કહે છે કે માણસ જ્યારે આદિમ હતો, સુસંસ્કૃત નહોતો, ત્યારે આ સંબંધો નહોતા. માતા પિતા, મામા કાકા, ભાઈ બહેન, અને સંબંધો નહોતા માટે અનૈતિકતા પણ હતી. પોતાના જ કુટુંબમાં તે જાતીય આવેગો, જાતીય સંબંધો જોવા મળતા, લોહીના સંબંધમાં પણ. અને આવા પશુ આવેગો એ સ્ત્રી પુરુષના સંબંધમાં જાતીયતાને કારણે જ હોય છે. માણસ જ્યારે સેક્સ્યુઅલી અનસ્ટેબલ થાય ત્યારે એ પશુ બને છે. અને આવા આદિમ આવેગો નૃવંશ શાસ્ત્રીઓએ જે કહ્યા તે આ નાટકમાં જ્યાં ને ત્યાં રોકાય છે. ગ્રીક ટ્રેજડી એટલે કે સાહિત્યશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, નૃવંશશાસ્ત્ર આપણે જોયા. ગ્રીક ટ્રેજડી એ ગુજરાતી નાટકો સુધી વિકસીને આખા વર્લ્ડમાં વિકસી કે નાટકનો અંત કરુણ હોવો જોઈએ. આપણે ત્યાં ભવભૂતિએ આ વાત કહી હતી ઉત્તરામચરિત લખતી વખતે. એને કહ્યું હતું એકો રસ કરુણ એવ, બધા રસોમાં ઉત્તમ રસ કરુણ છે, શૃંગાર નહીં, હાસ્ય નહીં. શૃંગાર અને હાસ્ય ક્ષણિક છે, કરુણ રસ માણસના જીવનમાં સ્થાયી ભાવ રૂપે છે. એ કદી ઓગળતો નથી. કરુણા કદી વ્યક્તિના જીવનમાંથી જઈ ન શકે. શૃંગાર જઈ શકે ઉંમર થાય, હાસ્ય જઈ શકે બુદ્ધિ ઘસાય, ભય જઈ શકે જેમ તમે મજબૂત થાવ તેમ. પણ કરુણ એક એવો રસ છે કે જે તમને કાયમી સ્થાયી રહીને આનંદ આપે છે. તમે કોઈ પણ કોમેડી ફિલ્મ જુઓ તો તમને કેટલી યાદ રહે, અને કોઈ પણ કરુણ ફિલ્મ જુઓ તો કેટલી યાદ રહે. તો આ કૃતિમાંથી ફ્રોઈડ અને યુંગ નામના બે મનોવૈજ્ઞાનિકોએ બે અદ્ભુત સાયકોલોજીના નવા સિદ્ધાંતો આપ્યા જે આખા વર્લ્ડમાં રાજ કરી ગયા. મેં તમને માતૃસત્તાથી પિતૃસત્તા તરફની ગતિ અને પિતા પુત્ર વચ્ચેના સંઘર્ષની વાત કરીને સોશિયોલોજીની પાયાના સિદ્ધાંતોની શરૂઆત આ કૃતિમાંથી થઈ એમ કહ્યું. યોગાષ્ટા અને એની સાથેના સંબંધો, માતા સાથેના સંબંધોને કારણે નૃવંશ શાસ્ત્રીઓએ જે પ્રસ્થાપિત કરેલું કે માણસ પહેલા કેવો હતો, અસંસ્કૃત, એની વાત થઈ. વિશ્વભરમાં ટ્રેજડી નાટકો એ કોમેડી નાટકો કરતાં બહુ જ આગળ નીકળી ગયા. એની વાત કરીને મેં તમને સાહિત્ય અને લિટરેચરની વાત કરી. હવે ફ્રોઈડ અને યુંગ નામના જે માનસશાસ્ત્રના અભ્યાસ કરનારાઓ છે, આમ તો ફ્રોઈડ જ, પછી એનો શિષ્ય યુંગ. મને બહુ ગમતો ફ્રોઈડ. જ્યારથી શિક્ષક બન્યો ને ત્યારથી હું ફ્રોઈડના જુદા જુદા એનેક્ડોટ, સાચું ખોટું તો ભગવાન જાણે, કારણ કે ગુજરાતીના અનુવાદો અને અંગ્રેજીમાં પણ એવા અનુવાદો છે, પેરેગ્રાફો છે, એ પણ અંગ્રેજી પણ અનુવાદિત જ છે. પહેલે દાડે શિક્ષક થયો ને તો મારા એક ગુરુ છે, એક મારા શિક્ષક હતા, એમણે મને આ વાર્તા કહેલી ફ્રોઈડની. કે ફ્રોઈડ છે ને બધા પ્રયોગો ઉંદર ઉપર કરતો. એવું માનતો કે ઉંદરનું નાનું મગજ અને માણસનું નાનું મગજ આ બે સરખા છે ને જ્ઞાન જે છે તે નાના મગજથી શરૂ થાય છે. તો લઈ આવ્યો, બે પાંજરામાં બે ઉંદર પૂર્યા અને પ્રયોગો કરવા માંડ્યો. એટલે પત્ની ચીડાયા કે આ મારા દીવાનખાનામાં તમારા ઉંદરડા શું કરે, લઈ જાવ. અને છેક મારા સુધી જેમ ચાલતું આવ્યું છે એમ પત્ની આગળ ફરજો નહીં ચાલે. એટલે પત્નીને સમજાવવા માંડ્યો ફ્રોઈડ કે જો તું એવું ન કર, હવે સમજજો કે તું જે એને આ ઉંદેડા કહે છે ને એ શરૂઆતમાં સાવ ડોબા જેવા હતા, ડફોળ હતા. હું બોલું તો કંઈ સમજતા નહોતા, હું શીખવાડું તો એને સમજણ પડતી નહોતી.
બાગાન જેમ બેસી રહેતા હતા, મારી સામે આમ જોઈને બેસી રહેતા હતા. હું શું બોલું છું એ સમજતા નહોતા. અને ઉંદરડા સાવ ડફો જેવા હતા. 1 કલાકના લેક્ચરથી મેં અમને હોશિયાર કર્યા. મેં અમને શીખવાડ્યું કે જો આમ છે, આમ છે, આમ. ઉંદરડા તો ઉંદરડા. હવે કહે છે કે આ પાંજરામાં એમને મેં બેલ આપ્યા છે, ઘંટ આપ્યા છે, કે ઉંદરડાને ભૂખ લાગે ને એટલે આ ઘંટ વગાડે છે, આ બેલ વગાડે છે. કેવી રીતે? મેં શીખવાડ્યું. હું એનો સાહેબ, હું એને સમજાવું છું. એમ? હા. કે જ્યાં ઉંદરડા તૈયાર થઈ જશે ને તો તારું કામ પણ કરશે ને. કોઈ પણ પત્નીને પતિ કરતા પણ ઘાટી વધારે વાળો હોય. એમ મારું કામ કરશે તો કે હા સારું રાખો. બે ગયા પછી પેલા ઉંદરડા માયોમાં અંદર વાતો કરવા મળે. કેમ ફાવે છે ને? શરૂઆતમાં નહોતું આવતું. આ સાહેબને બોલતા નહોતું આવડતું. બક કરતા હતા, કઈની વાતો કરતા હતા. આ સંસ્કૃતિ તે સંસ્કૃતિ કઈ બધું ભેગું કરી રહેતા હતા. આપણને સમજણ ના પડે એવું બધું બોલતા હતા. બિટવીન ધ લાઇન્સ કહેતા હતા. સાહેબ સાવ ડોબા. કલાક દરમિયાન આપણે સાહેબને ટ્રેન કર્યા, આપણે સાહેબને શીખવાડ્યું. અને મને તો આશીષભાઈ, હું તો કાયમ દરેક ક્લાસમાં જઉં ને, મારા શિક્ષક તરીકેના મારા વ્યવસાયની વાત કરી દઉં કે દરેક ક્લાસમાંથી હું શીખીને આવું છું. અને છોકરાઓ જે શીખવાડ્યા, પહેલી બેન્ચીસે બેઠા હોય, મારી સામે આમ જોઈને આમાં કરતા હોય, મન થાય કે આ કેટલી સરસ સ્ટુડન્ટ છે, કેટલું સરસ સમજે છે, મને જ સાંભળે છે. પછી પરીક્ષામાં વાંચું ને ત્યારે સમજણ પડે કે હું સાંભળતી. કોઈ માણસની સામે એમ જોતા હોઈએ, એને ડોકું હલાવતા હોઈએ તો એને ન સાંભળો, એવું મને મારા સ્ટુડન્ટે શીખવાડ્યું. થેલામથી આમ કાઢે, આંબળું કાઢે, ચણા કાઢે. ચાલુ લેક્ચરે ખાય ને ગાલની એક પણ દિવાલ હલે નહીં સાહેબ. આવી રીતે કેમ ખાવું એ મારા વિદ્યાર્થીઓએ મને શીખવાડતા હોય છે. સાહેબ તો સાવ ડોબા. કે આપણે એને શીખવાડ્યું કેવી રીતે ભણાવાય. હવે અમને કંઈ હરખું બોલતા આવડી ગયું. એટલે બધી અઘરી વાતો કરતા હતા. હવે કંઈ સરળ વાતો કરી. હવે આ સાહેબને આપણે ટ્રેન કરી દીધા, આ સાહેબને આપણે શીખવાડી દીધું. એટલે હવે આ સાહેબ શું કરે ખબર છે? આપણે આ પાંજરામાં બેલ છે ને, એ બેલ વગાડીએ ને સાહેબ ખાવાનું લાવે છે. તો સાહેબ કહે છે મેં શીખવાડ્યું, એ ભૂખ લાગે અને બેલ વગાડે છે. ઉંદરડા કહે છે કે મેં શીખવાડ્યું, હું બેલ વગાડું ના ખાવાનું લાવે છે. આ પદ્ધતિ જ ખબર નથી પડતી શિક્ષણની. કોણ કોને શીખવાડે, કોણ કેવી રીતે શીખે? ફ્રોઈડ બહુ સરસ રીતે એણે આ માણસને આ રિસેપ્શનની વાત કરી હતી. એ ફ્રોઈડે સોફોક્લિસનું ઉદાહરણ લઈને, ઇડિપસનું ઉદાહરણ લઈને ડ્રીમ સાયકોલોજી પહેલી વખત આપણને આપી. સ્વપ્ન મનોવિજ્ઞાન. તમને જે લાગણીનો અનુભવ વારંવાર થતો હોય, એ લાગણીના ટોળાઓ, એ લાગણીની ઘટનાઓ તમારા સ્વપ્નમાં આયા જ કરે. એ રીતે પેલા ટિપ્સવાસીઓ ઘડીએ ઇડિપસના એમાં આવતા હતા કે આ ટોળાઓ કેમ મારી આજુબાજુ ફરે છે, કેમ મારી આજુબાજુ છે. એ ઇડિપસ નાટકનું ઉદાહરણ આપીને, આ પાત્રનું નામ આપીને પહેલી વખત આખા વર્લ્ડમાં ડ્રીમ સાયકોલોજી ફ્રોઈડે આપી આપણને. તે આ નાટકમાંથી. આ નાટકમાંથી ફ્રોઈડે ઇડિપસ કોમ્પ્લેક્સ નામનો એક કોમ્પ્લેક્સ આપ્યો આપણને. એનું નામ જ ઇડિપસ આપ્યું, ઇડિપસ કોમ્પ્લેક્સ. આ એવી ગ્રંથિ છે કે બાળક જેમ જેમ સમજણું થતું જાય, જેમ જેમ મોટું થતું જાય, તેમ તેમ એ હી અને સી વચ્ચેનો, સ્ત્રી અને પુરુષ વચ્ચેનો જાતિ ભેદ સમજતું જાય. નાનપણમાં એને ન ખબર પડે. અને એની જેમ જેમ સમજણ વધે તેમ તેમ એ જાતિ ભેદ સમજે. અને જાતિ ભેદ સમજતાની સાથે સાથે એનું માતા પ્રત્યેનું અને પિતા પ્રત્યેનું કોઈ આકર્ષણ હોય તો તે વછૂટતું જાય. બાકી નાનપણમાં તો એ માતાને પણ એક સ્ત્રી તરીકે જ જોવે. પણ જેમ જેમ એના મનમાં જાતિ ભેદ આવે તેમ તેમ સ્ત્રી હોવા છતાં માતા છે, સ્ત્રી હોવા છતાં બહેન છે, સ્ત્રી હોવા છતાં કાકી છે, સ્ત્રી હોવા
જ આ બહેનપણી છે એ ભેદ એ સમજે. પણ કેટલાક બાળકોમાં આ મનોરોગ જન્મજાત હોય છે અને આ ભેદ એ સમજી નથી શકતો, અને એવા બાળકો માતા પ્રત્યેની પણ દૃષ્ટિ માતાની રાખી નથી શકતા, એ સ્ત્રીની જ રાખતા હોય છે, અને એનું નામ ઇડિપસ કોમ્પ્લેક્સ એવું આપ્યું. તો એ ઇડિપસ કોમ્પ્લેક્સ, ઇડિપસ ગ્રંથિ તો આ નાટકના પાત્રના નામે જ ફ્રોઈડે સાબિત કર્યું. તો આવી રીતે નૃવંશ શાસ્ત્ર, મનોશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, સાહિત્યશાસ્ત્ર જેવા અનેક શાસ્ત્રોએ આ નાટકનો પ્રભાવ સ્વીકાર્યો છે. એવું ઈસવીસન પૂર્વે 4મી સદીનું સોફોક્લિસે લખેલું ઇડિપસ ધ રેક્સ નાટક ગ્રીક સંસ્કૃતિ અને આપણી સંસ્કૃતિ વચ્ચેની તુલના માટે પણ એટલું જ મહત્વનું છે. જો તમે એને વાંચો તો તમને તરત જ આપણી સંસ્કૃતિ અને આપણા એપિકની તુલનાઓ પણ થવા માંડે. આજે એમણે કહ્યું પર્યાવરણ દિવસ છે, અને પર્યાવરણ દિવસ એ જીવદયાનો દિવસ છે, અને હું લગ્ને જૈન હોવાથી જીવદયામાં માનું છું, અને તેથી અહીંયા અટકું છું. થેન્ક યુ. નેક્સ્ટ જાહેરાત તમે કરો છો. ભાઈ આપણા નેક્સ્ટ સ્પીકર 3જી જુલાઈ આવે છે. મારે એના વિશે કહેવું તો એટલે મેં આશીષભાઈને કહ્યું કે હું કહું છું કે નેક્સ્ટ સ્પીકર જેટલા મહત્ત્વના છે, લોકપ્રિય છે, ગમતા છે, પણ એના કરતાં મહત્ત્વની કૃતિ છે. કૃતિ વિશે આપણે નથી કહેતા તોય હું કહું છું. આપણે ત્યાં જેમ ભદ્રંભદ્ર બહુ જાણીતી હાસ્ય નવલકથા છે, એવું હિન્દીમાં એટલી જ જાણીતી, એનાથી પણ વધારે કડવા કટાક્ષવાળી હાસ્ય નવલકથા રાગ દરબારી, શ્રીલાલ શુક્લની રાગ દરબારી, જ્યારે બેસુમાર ઇનામો પણ મળ્યા છે અકાદમીથી માંડીને બધા. આ વખતના જ્ઞાનપીઠના એમાં પણ હતી નોમિનેશનમાં. એ રાગ દરબારી હિન્દીની બહુ જ જાણીતી હાસ્ય નવલકથા, પોલિટિકલ અને સોશિયલ સેટાયર માટે તો તમે આમ બેવડ વળી જાઓ હસી હસીને. એવી એ રાગ દરબારી હાસ્ય નવલકથા વિશે ઉર્વિશ કોઠારી વાત કરવા આવવાના છે આવતા રવિવારની 3જી જુલાઈએ. આપ સૌને હાર્દિક આમંત્રણ. થેન્ક યુ. હસીબભાઈ સાહેબે શરૂઆતમાં 2-3 વાત મેન્શન કરી, મારે એનો જવાબ આપવો છે. પહેલું તો એ કહ્યું કે આયોજક તરીકે યાસીનભાઈ નથી આવવાના, તો એમણે એવું કીધું કે આયોજક તરીકે આવું ક્યારેક બોલવું પડે છે. હું જરા જુદી રીતે કહીશ કે ઘણીવાર ખુલ્લી આંખે સપના જોવા પડે છે. સો એમાં ઘણા જવાબ આવી જાય છે. બીજું એમણે એમ કહ્યું કે અમને પારકા ગણ્યા, અમને તમે પારકા ગણી નાખ્યા. તો હું એવું કહીશ કે જીવનમાં ઘણા બધા રોલ કરવા પડે છે, એટલે દરેક રોલમાં અમે તમને અનુભવીશું. તો ધીસ ઇઝ ધ અનધર થિંગ. આપણા કાર્યક્રમમાં આપણી જે પરંપરા છે એને આપણે વધારે અનુસરીશું. પ્રશ્નોત્તરી આપણે રાખીએ જ છે, થોડા પ્રશ્નો આપણે લઈશું જ. અને 4મી સદીમાં એમણે જરા વધારે ઊંડાણથી ડોક્યું કર્યું છે. પહેલો પ્રશ્ન હું મારા પ્રશ્નથી શરૂ કરીશ કે સાહેબ 4મી સદીનું તમે જે બેકગ્રાઉન્ડ જોયું, હ્યુમન જે કહેવાય કે વૃત્તિઓ અથવા હ્યુમન ઇન્સ્ટિંક્ટ્સ તમે જે જોયા અને આજે જે જોયા એમાં સિમિલારિટી જોઈ. હું જરા પ્રશ્ન જુદી રીતે કહું છું, આઉટ ઓફ યોર એક્સપિરિયન્સ એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ. તમને એવું લાગે છે કે આજથી 200, 500, 1000, 10,000 કદાચ માણસ જ્યાં જીવતી હોય તો આમાં કોઈ ચેન્જ આવે? વોટ ડુ યુ થિંક? By examining the past,
ભૂતકાળની પેટર્ન જોયા પછી ફ્યુચર વિશે શું લાગે છે? આ એવો પ્રશ્ન છે કે જે હંમેશા કોઈ પણ જવાબ આપો એ જવાબ ડિબેટિંગ હોય, અને એવો પ્રશ્ન છે કે જેનો જવાબ પણ પ્રશ્ન હોય. એટલે આ પરિવર્તન એ કુદરતનો ક્રમ છે. ફેડ, ફેશન અને ઘેલછા એવું સાયકોલોજીએ કહ્યું છે કે ફેડ હોય પછી ફેશન બને, ને ફેશન હોય પછી ઘેલછા બને, ને ઘેલછા પાછી પરંપરા બને, પરંપરામાં પાછો પ્રયોગ આવે. મેં હમણાં જોયું કે હવે લગ્નમાં ધોતિયા પહેરવાની ફેશન આવી. તમે જેને આજે ફેશન કહો છો એ પરંપરા હતી. સાફા પહેરવાની ફેશન આવી છે, એ પરંપરા હતી જેને આજે આપણે ફેશન કહીએ છીએ. એ ફેશન એટલી બધી પ્રચલિત થાય. પહેલી વાર જ્યારે મેં મારી જે ગમતી વ્યક્તિ હતી જેની સાથે મેં લગ્ન કર્યા, એને મેં પૂછ્યું ત્યારે શું જોઈએ છે, અને એણે જે માગ્યું હતું એ હું બહુ કંટાળી ગયો હતો. એ વખતે મેને પ્યાર કિયા નામનું એક ફિલ્મ આવેલું, અને એની જે હિરોઈન છે એને કોઈ એક ડ્રેસ પહેરેલો, અને એ ડ્રેસ દુકાને વેચાતો હતો. કે છે આ ડ્રેસ જોઈએ, બધું આખું ગામ પહેરે છે. હવે આ ફેશન નથી રહી. પેલી હિરોઈને પહેર્યો ને ત્યારે ફેશન હતી. હવે તો આખું ગામ પહેરે છે. હવે આ ડ્રેસ થઈ ગયો, વાજાવાળા થઈ ગયા. હવે આ પહેરી એ પરંપરા થઈ ગઈ. ચોથી સદીમાં હજી પણ તમે જાઓ અને આજે જાઓ તો તમને સામ્ય મળે ત્યારે એટલું સમજવું કે આ હ્યુમન બિંગ છે, આ માનવ તત્વ છે. અને જ્યારે એમાં વિરોધ મળે ત્યારે પણ આ જ સમજવું કે આ હ્યુમન બિંગ છે. હા, બકુલ ઠક્કર, આપણે અમે વાત કરી રામાયણ મહાભારત જેવા મહાકાવ્ય રિયલ અને ઓરિજિનલ. એમાં તમે લગભગ 5મી સદી બોલ્યા લગભગ. પણ મારી આ શક્તિ પ્રમાણે મેં કંઈક વાંચ્યું છે ત્યાં લગી કે 9મી સદીના ઈસવીસન પૂર્વે, કદાચ હું પણ ખોટો હોઈ શકું. મેં તો એવું વાંચ્યું છે કે ઈસવીસન પૂર્વે, હમણાં આ જ પુસ્તકની પ્રસ્તાવનામાં જસવંત ઠાકરે આ જ પુસ્તકની પ્રસ્તાવનામાં હોમરને અને ઓડિસીને ઈસવીસન પૂર્વે 2850 કહ્યું, 2850. એટલે તો વેદો કરતાંય જૂનું થઈ ગયું. એટલે આ જે ઈસવીસન પૂર્વેની વાત છે ને એ ઇતિહાસકારો જુદી છે, પણ આખરે એક સર્વસામાન્યતા એવી બંધાય છે કે પ્લેટોએ અને એરિસ્ટોટલે જેના ઉલ્લેખ કર્યા હતા અને એની આગલી સદીમાં હશે, એટલે અને આપણે ચોથી સદીમાં ગણીએ કે 5મી સદીના અંતમાં ગણીએ, અને પેલા બધાને પાછળથી 3જી સદીમાં ગણીએ છીએ કે એરિસ્ટોટલ અને એલેક્ઝાન્ડર બધાને. એને કારણે આ વિવાદ આ ઇતિહાસકારોમાં અને સંશોધનકારોમાં જુદા જુદા સંશોધનો થતા જ રહે છે અને સમય બદલાતો રહે છે. પણ એ લગભગ ચોથીથી ઈસવીસન પૂર્વેની 4થી 3જી સદીની વચ્ચેની આસપાસનો સમય એ સર્વસ્વીકૃત સમય થયો છે, એવું બહુ જ પુસ્તકોમાં છે. આશિષભાઈ, હું રજનીકાંત શાહ આપના પ્રવચનથી પ્રભાવિત થયો છું અને પ્રભાવિત થતો રહ્યો છું અને થતો રહીશ. આજે આપને ખૂબ અભિનંદન. એક પ્રશ્ન મનમાં એ થાય છે કે નાટક કરુણ સારું, કરુણ અને કરુણામાં ફેર શું? કરુણામાં એ નાટક સારું કે કરુણ સારું? એ બેમાં એક સ્પષ્ટતા કરજો. બીજો પ્રશ્ન એ થાય છે, આપે આપના પત્નીને જે ડ્રેસ લાવવાની એમની ઈચ્છા હતી એ ઈચ્છા પૂરી કરી કે કેમ? તમારો વિરોધ કે એમનો વિરોધ, અને સમાધાન શું થયું જણાવજો. આભાર. ભરત મુનિએ નાટ્યશાસ્ત્રમાં 9 રસ જણાવ્યા છે: હાસ્ય, કરુણ, રૌદ્ર, જુગુપ્સા, ભય, શૃંગાર. એ 9 રસ એ માણસના મનમાં ઇનબિલ્ટ છે, એ માણસના જન્મ સાથે જ જન્મે છે.
અને જે ઇનબિલ્ટ છે એના માટે ભરત મુનિએ સ્થાયી ભાવ એવો શબ્દ આપ્યો. અને સ્થાયી ભાવ દરેકના મનમાં હોય અને પછી પ્રકૃતિએ એ જુદી જુદી રીતે જાગૃત થાય, પ્રસંગે જુદી જુદી રીતે જાગૃત થાય. એનું ભરતનું રસસૂત્ર બહુ જાણીતું છે. એ જે બેઝિક રસ છે તે કરુણ, અને એનો જે ભાવનો અનુભવ થાય છે, ભરતના રસસૂત્રનું નામ જ એવું છે, વિભાવાનો ભાવ વ્યભિચારી સંયોગાત ઇતિ રસ નિષ્પત્તિ. એમ એટલે કરુણ તે રસ અને એનો અનુભવ, એટલે કે એનો અનુભવ તે કરુણા. એટલે કેરી અને કેરીના રસની વાત છે, સારી વાત એ. અને પેલા બીજા પ્રશ્નમાં તો એવું છે કે પ્રોમિસ લેવું પડે કે આમાં શું થયું એવું તમે પૂછો કે આ મેચનું શું પરિણામ આવ્યું, પછી તો બીજી મેચ આવે, પછી ત્રીજી આવે, પછી ચોથી આવે. આ તો દર તબક્કે ચાલે છે અને મોટે ભાગે હું પરાજિત થઉં છું. આપણે એરિસ્ટોટલને એના પીરિયડની વાત કરતા હતા ને, ઇતિહાસમાં ક્યારે થયા, એ તો જાણીતું છે કે ચંદ્રગુપ્તે સેલ્યુકસને હરાવીને કાઢ્યો કે સેલ્યુકસ એલેક્ઝાન્ડરનો સેનાપતિ હતો. એટલે એલેક્ઝાન્ડરથી થોડા વર્ષો પછી ચંદ્રગુપ્ત અને ચાણક્ય આવે. એલેક્ઝાન્ડરનો ગુરુ હતો એરિસ્ટોટલ, એના પહેલાં પ્લેટો, એના પહેલાં સોક્રેટિસ. 50-100 વર્ષથી તમે ગેપ મૂકતા જાઓ તો લગભગ અંદાજે ખરું જ આવે. અને આ તો હાલ વાત થઈ. હસરતભાઈએ પોતાના ખુલાસાઓ કર્યા, પણ પેલી પહેલી માગણી જે રેસ માગવાની થઈ એના પરિણામે એમણે તો ક્યાં કે પહેલાં પછી બીજું બે પછી એક બોલ્યા નથી કે એમણે એ પત્નીનો ઉપકાર માનવો જોઈએ કે એક બહુ સરસ એનેક્ડોટ કહેવાની એમને શક્તિ એમણે આપી દીધી એમાંથી. સતીશભાઈ, આપના વક્તવ્યમાં આપણે કહ્યું કે કરુણા રસ એ સ્થાયી છે, કરુણતા સ્થાયી છે, આપણા જીવન સાથે ફિક્સ થઈ ગયેલી છે. તો આપણે જીવન દરમિયાન આપણી માથામણો શું હોય કે આપણે દુઃખમાંથી થોડુંક સુખની આપણે અપેક્ષાઓ રાખીએ. તો મારો પ્રશ્ન એ છે કે આપણે જીવન દરમિયાન બસ દુઃખ સામે લડીને સુખ માટેની કંઈક ખાલી ઝંખાઓ જ ક્યારે કરવાની, આપણે જીવનનો મર્મ શું આમાં? હું મોરારી બાપુ પણ આ બધું જ અગેન પાછું એક સિક્કાની બે બાજુ જેવું છે. સુખ અને દુઃખ એ બંને તે વ્યક્તિનું સ્વતંત્ર હોય છે. તમે જેને દુઃખ માનો એ મારા માટે સુખ પણ હોઈ શકે, હું જેને સુખ માનું એ તમારા માટે દુઃખ પણ હોઈ શકે. આવી મળે તે આસન કરે, નહીં તો ભૂખ્યો સૂએ, એ સિદ્ધાંત મને સૌથી શ્રેષ્ઠ લાગે છે. અંકલ, મારું નામ પ્રજાપતિ પૂજા છે. અત્યારે એવું બહુ સાંભળવા મળે છે કે જે ચિલ્ડ્રન્સ હોય છે તે પેરેન્ટ્સને સમજતા નથી, એમની બધી વાતે અનાદર કરે છે, એમને કોઈ વાતે સમજતા નથી. તો અને એટલે એ લોકો સંસ્કારી નથી, આજની જનરેશન સંસ્કારી નથી. તો આ વાત કેટલા હદ સુધી સાચી છે? સૌથી અગત્યની વાત એ છે કે આ વાતમાં કોઈ હદ નથી. એટલા હદ સુધીનો આ કોઈ મુદ્દો જ નથી. આની તરત જ તમે આ કરો કે ચિલ્ડ્રન્સ નથી સમજતા, એટલે તરત જ આવે કે તો મા બાપ નથી સમજતા. તરત જ કહો કે ભાઈ હવે તો ચિલ્ડ્રન્સને ઘરડાઘર ખોલ્યા છે, તરત જવાબ આવે કે મા બાપોએ બેબી સીટર ખોલ્યા છે. એટલે એ સંસ્કારી નથી, તો કે મા બાપે દારૂ પીતા હતા એટલે છોકરાએ આમ કર્યું. એટલે આ વાત પણ સાપેક્ષ છે. પણ મોરલલેસ આમ બહુ શાંતિથી વિચારીએ તો એમ થાય છે કે જો આપણે જાતે જ આની શરૂઆત કરીએ, આ પ્રશ્નની, આ પ્રશ્નના ઉકેલની, આ પ્રશ્નના વિચારની, મોટી મોટી વાતો જવા દઈએ અને આપણે જાતે જ શરૂ કરીએ કે મારે મા બાપને સમજવા, અને બાપે પણ જાતે કરે શરૂ કે મારે દીકરાને સમજવું. અને આ સમજવું શું, આ સમજણ શું, એ પણ બહુ લિક્વિડ વાત છે, બહુ પ્રવાહી વાત છે. એક સમજણ મને એવી મળી હતી કે હું તો દારૂ પીવું ને તો મારી દીકરીને અને દીકરાને જોડે બેસાડીને જ દારૂ પીવું એમ.
તો અહીંયા બેય વાત છે એમાં કે હા તમે જો દારૂ પીઓ તો જોડે બેસાડીને જ પીવો જોઈએ, ખાનગીમાં ન પીવો જોઈએ. એ વાત એકદમ યોગ્ય છે. એની સાથે એ પણ પ્રશ્ન છે કે દારૂ પીવો જોઈએ કે કેમ? પહેલાં તો એ વિચારો, પછી સાથેનો વિચારો. એટલે આપણે આ બધી ભાનગડોમાં ન પડતા આપણે આટલું કરીએ કે ભાઈ એક સાઇઝેબલ, એક વ્યાજબી વાત તરીકે આપણે મા બાપને કેવી રીતે જોવા જોઈએ, અથવા એક વ્યાજબી વાત તરીકે મા બાપને દીકરાને કેવી રીતે જોવા જોઈએ, અને આપણે શું જરૂર છે આ સ્વસ્થ સમાજ માટે, એનો જો વિચાર કરીએ તો આ પ્રશ્નનો અંત આવે. બાકી આ બંને તરફની જે બુમરેણ છે એમાં બે જ વસ્તુ છે. આ તો બહુ હું સ્પષ્ટ રીતે માનું છું કે છોકરાઓ તરફથી બુમરેણ છે કે મા બાપ આવા છે, મા બાપ તરફથી બુમરેણ છે કે છોકરાઓ આવે છે. એમાં બે જ વાત છે. એક તો જે લોકોને લાંચ રૂશ્વત લેવાનો ચાન્સ નથી મળ્યો એ લોકો પ્રમાણિકતાની વાતો કરે છે, એવી વાત આમાં છે. એટલે બૌદ્ધિક વધારે પડતી બુદ્ધિ અને પોતાને જે કંઈ હળીઓ થઈ છે, પોતાને જે કંઈ સ્પ્રિંગ દબાઈ છે એના ઉછાળા રૂપિયા બૂમો પાડવામાં આવે છે. બાકી આવો વિચાર જ ના હોવો જોઈએ ને. આવો વિચાર છે નો આવે. મારો મા બાપ આવો છે એવો વિચાર જ ના હોવો જોઈએ, મારો દીકરો આવો છે તેવો વિચાર જ ના હોવો જોઈએ. એવો વિચાર આવવો જોઈએ કે મારે દીકરાને આવો કરવો છે, એવો વિચાર આવવો જોઈએ કે મારે બાપનું આમ કરવું છે, એમ હું માનું. આ જે જનરેશન ગેપ છે ને, બે પેઢી વચ્ચેનું અંતર, એ તો હંમેશા રહેલું છે. આજે નવું નથી. આજે જરા વધારે એક્યુટ થયું છે, વધારે આપણને લાગે છે માટે, કારણ કે સંજોગો બદલાય. પણ ગોવર્ધન રામે બહુ સરસ આના માટે લખ્યું છે કે મા બાપની જવાબદારી બાળકો માટે વધારે કે બાળકોની જવાબદારી મા બાપ માટે વધારે. અને એમણે એની સરખામણી કરી છે અતિથિ સાથે, કે તમે જે અતિથિને બોલાવ્યો હોય એના માટે તમારી પૂરેપૂરી જવાબદારી છે. તો બાળકો મા બાપને શોધીને આવ્યા નથી, પણ મા બાપોએ બાળકોને બોલાવ્યા છે. એટલે મા બાપોને માટે આ આગંતુક અતિથિ નથી, પણ આમંત્રિત અતિથિ. એમણે બાળકોને બોલાવ્યા છે. માટે બાળકો માટે જ્યારે જ્યારે આ પ્રશ્ન ઊભો થાય છે ત્યારે હું એમાં જોઉં છું કે એના તદ્દન મૂળમાં તમે જો જાઓ તો મા બાપની જવાબદારી વધારે ગણવી પડે. અને એમાં એમણે આ શબ્દ નથી કહ્યો, પણ સરસ રીતે વાત કરી કે બાપ એમ વિચાર કરે કે દીકરા માટે શું સારું છે. એના માટે મને એક શબ્દ બહુ જ ગમે છે, નિસ્બત. એ નિસ્બત કેટલી હોવી જોઈએ બાળકો માટે કે મા બાપો પછી બાળકોને પોતાના એક શો પીસ જેવા માને કે આ બાળકોની મારફત આપણી પ્રસિદ્ધિ વધે, આ થાય તે થાય, સારો હોવો જોઈએ વગેરે. પણ એને માટે શું સારું છે એ વિચારીને પણ થોડું કામ કરે. બાળપણથી બાળકોની સાથે અંતર બિલકુલ ન રહે એવી જાતનું કામ કરે તો મને લાગે છે કે, અને આપણે ત્યાં બાળકોનો ઉછેર વિશે સંયુક્ત કુટુંબમાં હોય તો પણ બહુ વિચારપૂર્વક અને અર્થપૂર્ણ રીતે મિનિંગફુલી બાળકોને ઉછેરવામાં આવતા નથી. એમની સાથે ટાઈમ ગાળવામાં આવતો નથી. મા બાપ બંને બહુ કામ કરતા હોય તો બાળકો સાથે બહુ ટાઈમ આપી શકતા નથી. પણ અહીંયા માત્ર ટાઈમનો પણ પ્રશ્ન નથી, કારણ કે બાળક તો માની આંખમાં પણ જોઈ શકે છે કે મારે માટે કેટલી મમતા છે. એક બીજા વ્યક્તિત્વ હ્યુમન બિંગમાં એક ઇનેટ આવું એક ફિલિંગ હોય છે. તો સમજ્યા કે બાપ આખો દિવસ ઘણું કામ કરે છે, પણ એ ગમે તે રીતે કંઈક ટાઈમ કાઢી શકે છે. એ રવિવારનો ટાઈમ કાઢી શકે છે. બાળક એમ લાગે કે મારી જ સાથે માત્ર વાત કરે છે એવો ટાઈમ થોડો આપી શકે છે. એ એને વિચારવું જોઈએ. બે વાત ઉમેરી દઉં. એક તો આ સાહેબે કહ્યું, મેં એક ભલામણ કરી કે દર્શકનું સોક્રેટિસ વાંચજો. આ મુદ્દો આખી સરસ્વતીચંદ્ર ના વાંચી શકો તો વાંધો નહીં, પણ આ મુદ્દો એમણે જે કહ્યું છે ખાસ વાંચશું. જાઓ ભાગ 4માં પ્રકરણ 3માં પિતૃયજ્ઞ, માતૃયજ્ઞ અને કુટુંબ યજ્ઞવાળા લગભગ 30-40 પેજ છે. ગોવર્ધનરામે જ્યારે સરસ્વતીચંદ્ર અને કુમુદ બંને શૃંગમાં ભેગા થયા ઋષ્યશૃંગને આશ્રમમાં, ત્યારે જુદા જુદા યજ્ઞોની વાત કરી છે. યજ્ઞ એટલે ફરજ એ અર્થમાં. એમાં આ સમાજ યજ્ઞવાળી વાતમાં આ એમણે કહ્યું છે, તમે ખાસ જ વાંચજો પ્લીઝ. પ્રશ્ન પૂછો, પણ આજે આપણે એક વાત, આપણે ઘરના જ બધા ભેગા થઈએ છીએ તો આપણા ગ્રંથના પંથના કાર્યક્રમ અને એના વિશે જો કશું થઈ શકે તો સારું. એના વિશે પણ કોઈ માળખાગત વાત કરવી હોય, મારા મનમાં એકાદ વાત છે હું કહીશ, તો એ પણ કરીએ. અજરપુરા ભાઈલાલભાઈ પી પટેલ. આ ગ્રંથનો પંથ એટલો બધો સરસ કાર્યક્રમ છે કે હું તો એના ઉપર આફરીન થઈ ગયો છું કે આ લાઇબ્રેરીએ આટલા વર્ષો પછી
આ ગુજરાતભરમાંથી સારી વ્યક્તિઓને આમંત્રિત કરી અને નડિયાદની અને ચરોતરની પ્રજા સમક્ષ મૂકી એ બદલ આયોજકોને લાખ લાખ પ્રણામ. હું અજરપુરાનો છું. અહીંથી 18 કિલોમીટર દૂર મારું ગામ છે. હું બધાને કહું છું કે રવિવારે તમે જાઓ, સાંભળો, કંઈક તમારી પાસે બાથુમાં દો. અહીંયા આગળ ઓટલા ઘસો છો ને બોકડા ઘસો છો એના કરતાં જાઓ. બીજી વાત, અમારે ત્યાં 1st થી તે 12 ધોરણ સુધી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે. બીજી સ્કૂલો છે. શિક્ષકો એની સંસ્થાને કહું છું કે તમે જે શિક્ષક અહીંયા આગળ સાંભળવા આવે એને એલાઉન્સ આપો કે જવાબવાનું ભાડું આપો, તો શિક્ષણમાં આવશે, તો બાળકોમાં આવશે. કોઈ સાંભળતું નથી. હસી આવશે. હવે સવાલ એ છે કે આટલી બધી જ્યારે સરસ વસ્તુઓ અહીં બનતી હોય અને આખા ગુજરાતભરમાંથી સારા વ્યક્તિઓને અહીંયા આગળ ઇન્ટ્રોડ્યુસ થતા હોય, આટલી મહેનત થતી હોય, આની તો કંઈ કલ્પના નથી આવે મારી દ્રષ્ટિએ. તો આ બેહદ સરસ વસ્તુ છે. અને મારી તો ઉંમર 74ની થઈ, તો હું બધું કામ પડી મૂકીને આ સાંભળવા આવું છું. ગયા વખતે મિનલબેન દવે હતા, અમારે ત્યાં બોલાવવાનું કહ્યું. ગઈકાલે બી વાત કરી, અમારે ત્યાં બોલાવવાના છે. એટલે આવું સરસ વાતાવરણ થાય એવું સમાજમાં અહીંયા આગળ જે આવ્યા છે એ પણ કરે કે એ થાય. મારે એક બીજો પ્રશ્ન છે સાહેબને કે ભાઈ અમારે ત્યાં સ્વચ્છતા હું 6 વર્ષથી કરું છું, જાતે વાળું છું. ગઈ વખત કહી હતી એ વાત, સરસ કરો છો. એટલે આપ અમે કોઈ કાર્યક્રમ કરીએ તો આપ સાહેબ આવશો? અરે બધા આવશું, આખું ના આપ કોઈ કાર્યક્રમ કરે, કારણ કે અમારે તો તમારા જેવા વ્યક્તિઓની જરૂર છે. આપણે હમણાં જ મેં જે કહ્યું એમણે શરૂ કર્યું છે ગ્રંથના પંથ વિશે. જો કોઈને વાત કરવી હોય કે આપણે શું કરી શકાય, બેસો. હા, એક હું આશીષભાઈને વિનંતી કરું કે 2 ઇન્ટ્રોડ્યુસ અમે 2 વાત કરીએ. આટલા બધા લોકો વાંચવા આવે છે, સાંભળવા આવે છે. અને તમે જુઓ, આમાં એક મહત્વની વાત છે કે મહિનાનું એક એટલે 12 મહિનાના 12 લેક્ચર થયા છે. લાઇબ્રેરીના પ્રમુખ અને ટ્રસ્ટી સાથે છે, હું છું. અમે લાઇબ્રેરી તરફથી આ એક યોજના આપણે વિચારી જોઈએ, તમને બધાને અનુકૂળ આવતી હોય તો, અને આશીષભાઈ જો અને ટોળકી સંભાળવાની હોય તો, કે 12 મહિનાના 12 પુસ્તકોની વાત અહીંયા થાય. આપણે સામાજિક કારણે, બીજા ત્રીજા કારણે, માનો કે આમાંથી 12માંથી 5 એક આપણા પડે વર્ષના, તો આપણે 7 વ્યાખ્યાનો સાંભળી શકીએ તો એ વર્ષના તમે 7 પુસ્તકો વાંચ્યા અથવા 7 પુસ્તકો વિશે જાણ્યું. તમે હૃદય પર હાથ મૂકીને કહો તમે વર્ષમાં 7 પુસ્તક વાંચશો? વાંચી શકશો? આજના સમયમાં આપણે નથી વાંચી શકતા. તો આવી રીતે આપણને 7 પુસ્તકો મળે છે. આખા વર્ષ દરમિયાન આપણા આ સંપ્રદાયના જે ભક્તો છે એ ખાલી એક પૂજા કરે, એક પ્રસાદ આપે. અમે બાવા થયા એટલે પ્રસાદ માંગવો પડે. આપણે એવું શરૂ કરીએ દવે સાહેબ કે દરેક શ્રોતા વર્ષમાં એકવાર જ્યારે અનુકૂળ પડે ત્યારે કોઈ એક પુસ્તકનો લાંબો પરિચય લખીને આપે. ધેર ઇઝ નો લિમિટ. ઓકે, પરિચય લખીને એને લાઇબ્રેરીમાં આપવાનો, આશીષભાઈને આપવાનો. એ પરિચયની આપણે અહીંથી જાહેરાત કરશું. એ પરિચયના કેટલાક અંશો વાંચીશું. જો ગમે તેવો મોટો વક્તા આવ્યો હશે તો એને 10 મિનિટ બેસાડી દે. ભાઈ, જે આપણે એ વક્તાને એક પુસ્તકની સમજણ પાડે તો તું અમને એક કઈ જવાનો છું તો એક અમે ફ્રી લે, અમે તને કહીએ. હા, વધારે સારું હશે ને શક્ય હશે તો એને ટાઈપ કરાવીને આપણે બધામાં વહેંચીશું. અને પ્રમુખ સાહેબ જો સંમતિ આપે તો આપણે એને ઇનામ પણ આપીશું. આપણે એક પુસ્તક વિશે લખીને આપીએ, કારણ કે બોલવાનું તો શક્ય નથી પણ લખવાનું તો છે. ના, નવું અહીંયા બોલાયું હોય તે પૈકીનું નહીં, કોઈ પણ વિષયનું બને તો એ કોઈ વાડાનું ન હોવું જોઈએ. ખાસ કરીને ધર્મવાળાનું તો નહીં જ. બને તો, છતાં એમ થાય કે ના હવે મારે આ શ્રીમદ રાજચંદ્ર વિશે કહેવું જ છે તો છતાંય કહેજો, પણ બને તો ટાળાય તો ટાળીએ, એમ ખાલી રિક્વેસ્ટ છે. એક પુસ્તક વિશે જો આ તમે કહો તો આ યોજના અમલમાં મૂકવી છે. નક્કી
લગભગ 8-10 જણ થયા હો, તો આપણે 10 માટે રાખીએ. એક પુસ્તક વિશે લખીને આપવાનું. અને પણ પછી એ છે ને એ પુત્રી લાગણીથી આપવાનું. પુત્રી લાગણી, દીકરીની લાગણીથી આપવાનું. આપ્યા પછી, જેમ દીકરી આપ્યા પછી આપણે કેવું કરીએ છીએ, હા, પછી એની ઇન્ક્વાયરી કરીએ છીએ કે તમે એને હાડી અપાઈ કે નહીં એમ પૂછીએ છીએ. દીકરીને આપીએ ને એમ આપવાનું, પછી એની પર હક નહીં કરવાનો. ચલો હવે અમારું વાંચો, ચલો પેલું બધું છાપી કેમ આપ્યું નહીં. હવે એનું કેમ આવું હું કારણ કહું છું કે ધારો કે ખરાબ હોય, દાખલા તરીકે, તો એનાથી અમારાથી એવો તો જવાબ આપવા નહીં, તમારું તો બહુ ખરાબ છે, ના અપાય એવું બોલાય? હા, આપીશું એવું કરાય. પછી અમારે એવું કરવું પડે ને, ભલે પુત્રી લાગણીથી આપવાનું અને આપણે સ્વસ્થતાથી. અમારે તો બીજી કોઈ તો વાત હોય નહીં, તો આપણે સ્વસ્થતાથી એને જોઈશું અને જેટલું સારું હશે એનો પ્રચાર થાય તેટલો કરીશું. ઇનામ તો બધાને આપશું, હે ને સાહેબ? અને એ પુસ્તક માટે લાઇબ્રેરીનો ઉપયોગ કરી શકે છે મેમ્બર થઈને. આપણે ત્યાં મેમ્બર ફી તો છે નહીં. અહીં બેસીને વાંચવું હોય તો અસભ્ય છે, એટલે સભ્ય નહીં હોય તોય વાંચી શકશે. આપણે આવું એક આપણા ગ્રંથના ભક્તનું એક એક્સટેન્શન. આશીષભાઈ શું કહેવું તમારે? કરીએ? તમે તો સિરિયસ થઈ ગયા. ક્યાં એક લફરું આવ્યું એવું નથી ને? કે એમાં સુધારો હોય, કઈ સૂચન હોય તો કહો, તો બીજું કઈ હોય તો. એ ખરેખર સારું છે. અને આપણા શ્રોતાઓમાંથી પણ અમુક જણા ઊભા થઈને બોલી શકે એવી પોઝિશનમાં પણ છે. એટલે જો કોઈ પણ પુસ્તક વાંચ્યું હોય અને એને 2-5 મિનિટનો ચાન્સ મળે કે પુસ્તક વિશે બોલી શકે, તો હું માનું છું કે એ વધારે સારું રહેશે. અને એને પણ કંઈક આપ ટોકન આશીર્વાદ રૂપે આપી શકો છો. હા, જો રજનીભાઈ, કડવી વાસ્તવિકતા, અહીંયા બેઠેલા એક ઘણા કેટલા બધા વિદ્વાનો છે. તો કમનસીબી છે કે મારે અહીંયા બેસવું પડે છે. હા, પણ બધા જ વિદ્વાનો છે. આજનો જ દાખલો કે યાસીનભાઈ નતો આવવાના, તો કંઈ મારે બોલવું જરૂરી નથી. નડિયાદમાંથી કંઈ બીજા બોલવા વાળા નથી એવું નથી. ઇવન યાજ્ઞિક સાહેબ પણ બોલી શકે છે. તો મેં આગ્રહ રાખ્યો કે હું જ બોલીશ. સામાન્ય રીતે મને ઓછું બોલવાનું ગમે છે. આ બહુ પ્રમાણિકતાથી કહું છું, આવું કોઈ સાચું માને નહીં એવી વાત છે. પણ છતાં મેં આગ્રહ રાખ્યો. આમાં 2-3 બાબત છે. એક તો આ બધા જ આવે છે એટલા માટે કે આપણું ટાઈમની ચુસ્તતા બહુ સારી છે. નંબર 1 કે ભાઈ આપણે બધાને ખાતરી છે કે હું 11:30 પોણા 12 ફ્રી થઈ જઈશ. એક. બીજું એ કે જે વક્તાને આપણે બોલાયો છે એનો સમય આપણે લઈ લેવો એ આપણને અધિકાર નથી. 2 કારણે. એક તો જે આવ્યો છે ને એની અદ્ભુત એવી શક્તિ સેક્રિફાઈસ કરીને આવ્યો છે. અને બીજું કે ફૂલ નહીં તો ફૂલની પાંખડી પણ અમે ખર્ચીએ છીએ ત્યારે આવે છે. હવે આપણે 10 રૂપિયાના સફરજન લેવા નીકળ્યા હોઈએ તો 10 રૂપિયા આપીને 8 રૂપિયાના ઓછા લઈએ. 1 મિનિટ. એટલે એ સમય આપણે એમને જ આપવો જોઈએ. હવે જો આપણે અહીંના માણસને આપીએ તો એ સમય એક્સટેન્ડ થાય ને પછી આપણી આ ભાંજગડ થાય. નંબર 2. નંબર 3 કે માઇક આપો. આ જાહેર પ્રવૃત્તિ છે, બરાબર? પછી એમાં મેરિટ ન આવે. પછી કોઈ 5મા ધોરણની કક્ષાની વાત કરવા ઊભો થાય ને તો એવું કે તારી વાત બરાબર નબળી છે, તારે કરવાની જરૂર નથી. એવું તમે જાહેરમાં ન કરી શકો. પછી તો બધું હરખું, આ પ્રાણી તે પ્રાણી, હું નામ નથી બોલતો. એટલે જાહેરમાં વાત છે ને, એટલે જ મેં એના ભાગરૂપે, આના ઓપ્શન રૂપે આપણે વાત કરી શકીએ એમ છે ને બોલી નથી શકતા, એના ઓપ્શન રૂપે જ આ યોજના છે કે આપણે લખીને આપીએ. અને એમાંય બીજો ઓપ્શન કાઢ્યો કે સારી વાત હશે તો આપણે અહીંથી 10 મિનિટ વાંચશું પણ ખરા, પણ એ આયોજક જ વાંચે. જો બધાને ચાન્સ આપશું ને તો એ લાઈન એટલી લાંબી થશે અને એ લાઈનમાં વિવેક નહીં રહે ને ત્યારે આ આખી પ્રવૃત્તિ ભાંગી પડશે. હું આ જે આના ભયસ્થાનો છે એ વિચારીને એને હું ટાળવા માંગુ છું. અને આપણે આ રાખીએ, લખીને આપીએ, એ આપણે છાપીને સાયક્લોસ્ટાઇલ કરાવીને કોપી કરાવીને બધાને વેચીએ, એનો ઉલ્લેખ કરીએ, એમાંથી અમુક પોર્શન કહીએ, એને ઇનામ આપીએ. હું માનું છું કે પૂરતું રેકગ્નાઇઝેશન મળી જાય એ વાતને.
છતાં પછી તમે કહો કે બધાએ બોલવું જ છે તો આપણે ચાલુ કરી દઈએ. મને કશો વાંધો નથી એમાં. ના એ ભ્રમ છે. હા એ ભ્રમ છે. હા કેવું બોલનારા નીકળશે એ પ્રશ્ન ભ્રમ નથી, બાકી બોલનારા બહુ નીકળશે એ ભ્રમ. એક વાર એક વખત આનું દૃષ્ટાંત કહું છું. બે સભાઓ એવી જોઈ કે જેમાં એકમાં બાબુભાઈ જસભાઈ બોલવાના હતા, પોતે હાજર હતા. અને તમે સમજો છો કે બાબુભાઈ જસભાઈ હોય એટલે કાં તો પહેલા નંબર હોય કાં તો બીજા નંબર. કે જેને ઇનામ આપવાનું હતું કુંદનિકા કાપડિયાને, નડિયાદમાં બનેલી વાત છે. અને કુંદનિકાએ તો બોલવાનું જ હોય, પણ બાબુભાઈ પણ હાજર હતા એટલે એ પ્રમુખ જેવા એટલે મુખ્ય હતા. અને બીજો એક પ્રસંગ એવો બનેલો કરજણ તાલુકામાં જ્યાં ગવર્નર ગયા અને ગવર્નરની સભામાં ગવર્નર જ વધારે બોલવાના હોય. એ બંને સભાઓમાં આગળના વક્તાઓ એટલું બધું બોલ્યા કે બાબુભાઈએ ઊભા થઈને એમ કહ્યું કે આજે કુંદનિકાબેન વધારે બોલે માટે મારો તમામ સમય એમને આપી દઉં છું, કારણ કે મારો સમય બીજાએ લઈ લીધો. અને ગવર્નર સાહેબ ઊભા થઈને છેક અમદાવાદથી કરજણ સુધી ગયેલા, એમને ઊભા થઈને એમ કહ્યું કે મારે માટે બહુ સમય નથી એટલે હું તમને સર્વ શુભેચ્છાઓ આપું છું અને આપણી લોકશાહી સારી રીતે ચાલે છે. બસ એક જ વાક્ય બોલી નાખ્યું. આવું નડિયાદમાં ના થાય માટે આ સીધું છે. આ ગ્રંથના પંથમાં 3 વર્ષ આપણે આ સફર લાંબાવી. ખરેખર બધાનો આભાર કે નિયમિત આવે છે. હા, અને સૌથી અગત્યનું કે અમે તો એવું જ નક્કી કરેલું કે એક જ વર્ષ કરવી ટ્રાયલ બેઝ પર, પણ બધાના ફીડબેક જોઈને અને એવું લાગ્યું કે પ્રવૃત્તિ સારી છે, ભલે થોડી તકલીફ પડે, થોડું હેરાન થવાનું થાય, થોડો ખર્ચો થાય, પણ કરીએ. તમારો સહકાર છે એની ખરેખર એક આનંદની લાગણી થાય છે. પણ હું એનાથી એક ડગલું આગળ જરા વિચારું છું કે આપણા દરેકની ફરજ છે. કોઈ પણ પેલું ગોવર્ધન પર્વત જેવું છે કે કોઈ એક ઉચકે છે પણ આપણે લાકડીનો ટેકો કરીએ, આંગળી ચીજાનું પુણ્ય કરીએ. આપણી આજુબાજુમાં આપણે જ્યાં રહેતા હોય ત્યાં, ખાસ કરીને છોકરાઓ કોલેજમાં ભણતા હશે, નાના છોકરાઓ હશે, આંગળી ચીજાનું પુણ્ય કરીએ. હું ધ્યાનથી જોઉં છું આમાંના કેટલાક લોકો છે જે આજુબાજુ એમની રીતે બીજાને સમજાવે છે. એ કે સારી પ્રવૃત્તિ છે. પેલો શાહરૂખ ખાન ને સલમાન ખાનને બોલાવીએ ને તો પોલીસ બોલાવી પડે, આઈને ગાડા છે, ગાડે નાચે, ડાન્સ કરે તો પોલીસ બોલાવી પડે. આ સારા કાર્યમાં થોડા સવિશેષ પ્રયત્ન કરવા પડે. તો તમે બધા પણ તમારી આજુબાજુ તમને એમ લાગતા હોય કે આ સારો માણસ છે, વિચાર, એક સ્વસ્થ સમાજ માટે વિચારશીલોની બહુ જરૂર છે. બધા જ ઘેટા દોડે છે એમ પેલું કે ને કે સિંહોના ટોળા ન હોય, બધા દોડે છે એમ દોડવાવાળા ઢગલો મળશે. વિચારશીલોની જરૂર છે એક સ્વસ્થ સમાજ માટે, ને એમાં આપણો રોલ છે. આપણે આપણા ભાગનો રોલ કરીએ, આયોજન ના કરીએ તો કંઈ નહીં. આજુબાજુ તમારી આજુબાજુ કોલેજમાં ભણતા છોકરા, સ્કૂલમાં ભણતા છોકરા, કાકા મામા, રિલેટિવ્સ, આડોશી પડોશી, સગાવાલા, તો એમને જરા યાદ કરાવીએ. શનિવારે આગલા દિવસે યાદ કરાવીએ કે ભાઈ તું આવજે સવારે, આ એક સારી પ્રવૃત્તિ છે. તો આ એક જાતની સારી પ્રવૃત્તિમાં બધાનો સહયોગ હશે ને તો હું માનું છું આવનાર વક્તાને, અમે જ્યારે વક્તાને બોલાવીએ છીએ, ઘણા વક્તા આવવાની ના પાડે છે, એમને તમારી કે ભાઈ વક્તા બહુ, શ્રોતા બહુ સારા છે, હોશિયાર છે, બધું અમે બધી દલીલ કરીએ છીએ. એમને અહીંયા એને રિયલાઇઝ થાય. ટૂંકમાં તમારો પણ થોડો સક્રિય સહયોગ માગીએ છીએ, થોડો વધારે જોરથી. તો હું માનું છું કે આ કાર્યક્રમ લાંબો ચાલશે. ઘણીવાર અને બને એટલા ટાઈમસર આવીએ. વક્તા ઘણીવાર ટાઈમસર અમારે લાવવા અમારી અગવડ પડે છે. આમ દૂરથી આવતા તો ચા નાસ્તો આ છે તે થોડું થઈ જાય, પણ તમે ટાઈમસર રહો એટલી આપણી કોઈ ફી નથી, આટલી તમારી પાસે અપેક્ષા રાખીએ તો હું માનું છું તમારો સહયોગ મળશે. કાર્યક્રમને બીજો સુંદર બનાવવા તમારા જે સૂચન હશે તો અમે શક્ય એટલા પ્રયત્ન અમે પોઝિટિવલી વિચારીએ છીએ. વક્તાઓના સૂચનો પણ અમે ફીડબેકથી લઈએ છીએ અને ઘણા લોકો કહે પણ છે અને અમે એ રીતે ગોઠવવાનો પણ ટ્રાય કરીએ છીએ. તમારાથી થતું એક સુંદર પ્રવૃત્તિ છે, બગાડી નાખવું બહુ સહેલું છે, અને ઊભું કરવું અઘરું છે, અને એમાં ઊભું કરવાનું છે, અઘરું કામ છે, એટલે તમારો સહયોગ અપેક્ષિત છે. થેન્ક યુ. તમારે બીજા કોઈ પ્રશ્ન? એક બે વાક્ય કહેવાના છે મારે. એ વાત તો તમને ખ્યાલ નથી, થોડું ઇન્ડિકેશન આપ્યું આશીષભાઈએ કે તમને તો તમે બધા આના લાભાર્થી છો અને તમે બધા રસ લો છો માટે જ આ સારી પ્રોગ્રામ ચાલે છે. પણ તમને એ વાતનો ખ્યાલ નથી કે આના બહાર તરંગો કેટલા જાય છે. જેટલા ભાઈઓ અહીંયા ભાષણ કરી ગયા એ દરેક જણાએ અમને પાછળથી એમ કહ્યું છે કે અહીંનું ઓડિયન્સ ઘણું સારું. કેટલાક એમ કહું કે આવું ઓડિયન્સ તો ક્યાંય મળ્યું નથી. એ ભાષણ કરી રહેલા નહીં, માત્ર બીજા પણ એમના જે મિત્રો હોય, સાહિત્ય પરિષદમાં જઈએ તો 2-4 જણા કહે છે કે ભાઈ તમારે ત્યાં પેલું પ્રોગ્રામ બહુ સારો ચાલે છે, એ શું છે? તો એ નડિયાદને અને આ સંસ્થાને તમે કેટલી મોટી પ્રતિષ્ઠા અપાવો છો એ એની વાત આમાં છે. એ બદલ તમારો આભાર માનવો જોઈએ. પણ
એને માટે આ પ્રોગ્રામ ચાલે છે એવું ન માનશો. એમણે કહ્યું આશીષભાઈએ કે તમે એ પણ ખ્યાલ કરો કે વાત સાચી છે, પણ એ તો આડપેદાશ છે. ખરા લાભાર્થી તો તમે જ છો અને અમે છીએ કે અમે તમારામાંથી શીખીએ છીએ અને તમને કંઈક નવું ને નવું જાણવાનું મળે છે કે જે તે સિવાય જાણવાનું ન મળતું હોય. એટલે પણ આ પ્રોગ્રામ એટલો બધો સારો થાય છે કે આપોઆપ એની ખ્યાતિ બહાર જાય છે. એ કેટલી બધી મોટી વાત છે. અને નડિયાદ એક સાક્ષર ભૂમિને અમે તો ઘણી વાર કહીએ છીએ કે આમ અમને તો કોઈ સાક્ષરો દેખાતા નથી, આ સાક્ષર ભૂમિ છે, આટલા બધા સાક્ષરો છે. અને બે બાબતમાં આજે વખાણ થાય છે તેમાં બે ખાસ બાબતો છે. એક તો એ કે અહીંયા વિદ્યાર્થીઓ ઘણા આવે છે. વિદ્યાર્થીઓ આવે છે એનું એક મુખ્ય કારણ શું છે? નિસ્બત. આ બે પ્રોફેસરો અહીંયા છે, એ બે પ્રોફેસરોને કારણે અમે બધા તો શોભાના છીએ. આ બે પ્રોફેસરો છે એની નિસ્બત છે. અને કંઈ બીજું જાદુ કરતા નથી કે છે કે કેમ નથી આવતા, આવ્યા કે થોડું ધમકાવે પણ છે, ફોસલાવે પણ છે, આવે છે અને કામ કરવાનું સોંપે છે, ઇન્વોલ્વ કરે છે અંદર. એટલે એક આ કારણ. અને બીજું કારણ એ છે કે ઓડિયન્સમાંથી પ્રશ્નો બહુ સારા આવે. આવું આ લોકોએ કહ્યું છે અમને વ્યાખ્યાતા હોય, એને લીધે આ ઓડિયન્સ ઘણું સારું છે અને અમને ગમે છે ને આવીએ છીએ. એટલે એ માટે તમારો સૌનો પણ આભાર અત્યારે માનું છું અને આશા રાખું છું કે હંમેશા માનતો રહીશ. નમસ્કાર. મારે એ કહેવું છું કે આજે ફેલાવાની વાત કરી એની અંદર એવું છે કે ઇલેક્ટ્રોનિક્સ મીડિયા અત્યારે જરા વધારે એમ્ફસાઇઝ છે. તો જો જેટલા પણ કાર્યક્રમ થાય છે એનું જો ડિજિટાઇઝેશન થઈને એને ઇલેક્ટ્રોનિક્સ મીડિયા પર પણ અવેલેબલ થાય, થોડા ઘણા છે પણ બધા નથી એવું છે, તો એક વિનંતી એ છે કે એ રેકોર્ડિંગ થઈને જો અવેલેબલ થાય તો પણ વિદ્યાર્થી વર્ગ કે બીજા વર્ગમાં પણ એનો ફેલાવો વધારે. અને બીજી મારે તમને એક પ્રશ્ન પૂછ્યો છે લાઇબ્રેરી બાબતે, જો અનુમતિ આપો તો પૂછું. અત્યારે હાલ એવું છે કે એક વ્યક્તિને એક જ પુસ્તક મળે છે, વ્યક્તિ એક સભ્ય એક જ થઈ શકે. જો એમાં પણ થોડી છૂટછાટ આપે તો એક એ છે. અને બીજો પ્રશ્ન એ છે એની અંદર જ કે રિન્યુઅલમાં ઘણી વખત મારા જેવાને ટુરિંગ પર રહેવાનું હોય છે, તો થોડો રિન્યુઅલનો પ્રશ્ન પણ રહે છે. તો એમાં જો થોડીક છૂટછાટ કે એમાં કંઈ નિયમમાં કશું થઈ શકતું હોય તો આ ફક્ત એક વિનંતી છે. ધન્યવાદ. ખૂબ આભાર ભાઈ. બહુ જ આનંદ થયો કે કોઈ નિસ્બતવાળું છે વાંચવાવાળું, તો જ એ પ્રશ્ન કરી શકે. પુસ્તક લેવા આવતો હશે ભાઈ, એને આપવામાં મોડું થતું હશે ત્યારે જ ને, બાકી અમને તમને ક્યાં પ્રશ્ન જ થાય, લેવા આવીએ તો થાય. એટલે એને પહેલાં અભિનંદન. ઇલેક્ટ્રોનિક્સ મીડિયાવાળું તો ભાઈ અમને પહેલેથી ખબર છે, પહેલાં તારે શરૂ કરેલું પણ મોંઘું પડે છે, પહોંચી નથી વળાતું. એનું રેકોર્ડિંગ કરવું, વિડીયો રેકોર્ડિંગ પ્રોફેશનલી કરવું, તે એટલે ઓડિયો રેકોર્ડિંગ નિયમિત કરીએ છીએ. કોઈ એક એવી શક્યતા છે કે વિડીયો રેકોર્ડિંગનું પ્લાનિંગ શરૂ થયું છે, જેમ કે અત્યારે કરી રહ્યા છે એ રીતે બીજા સાધનોથી એ શક્ય બને તો કરીશું. આપણે પ્રયત્ન ચાલે છે અને થશે. જેટલા થઈ ગયા છે એટલા ઓડિયો તો ઓડિયો, પણ મને યાદ છે 2-4 મિત્રોએ મને કહ્યું સાહેબ અમે તો ગાડીમાં તમારી આ સીડીઓ જ સાંભળીએ છીએ લેક્ચરોની. તો ઓડિયો અને વિડીયો 2-4-5 વિડીયો અને બાકીના ઓડિયો ઉપલબ્ધ છે, એનો વધારે પ્રચાર કરો અને અહીંયાથી લોકો લઈ જાય. આપણે પડતર કિંમતે જ આપીએ છીએ, કંઈક કમાવાની તો વાત હોય નહીં એમાં, પણ એ પ્રયત્ન કરીશું. પુસ્તક એક વ્યક્તિને એક જ અપાય છે, એમાં વ્યક્તિ મહત્વનો નથી, પુસ્તકની કિંમત મહત્વની છે. એટલે આપણે કોઈ પૈસા નથી લેતા ને ડિપોઝિટ લઈએ છીએ, ને ડિપોઝિટ એક પુસ્તકને પહોંચી વળાય એટલી જ છે. કોઈ વ્યક્તિ ડબલ ડિપોઝિટ આપીને ડબલ પુસ્તક લઈ શકે છે, ટ્રિપલ ડિપોઝિટ આપીને ટ્રિપલ પુસ્તક લઈ શકે છે. છેવટે સિક્યોરિટી પુસ્તક માટે છે, એના માટે કોઈ પૈસા નથી લેવાના. ડિપોઝિટ ધારો કે એને જરૂર લાગે કે હવે મારે 2 પુસ્તકો લેવાની જરૂર નથી, મારું બહુ વંચાઈ ગયું છે, તો એ ડિપોઝિટ પાછી લઈ લે. બરાબર. તો આ એક વિચાર તમે બહુ સુંદર આપ્યો. એટલે વ્યવસ્થા આપણે અત્યારથી જ પ્રમુખ સાહેબની અનુમતિથી શરૂ કરીએ છીએ કે ડબલ ડિપોઝિટ આપીને ડબલ લઈ શકે છે. મોડા પુસ્તક આપીએ તો દંડ થાય છે, એમાં 2 લાભ છે. એક તો એટલી આવક આવે છે લાઇબ્રેરીની, એ પહેલો. અને બીજો કે દંડના પ્રેશરથી પેલો માણસ ઝડપથી આપવા, નિયમિત આપવા આવે છે. જો એ આપણે છોડી દઈશું ને, આ નિયમ જો છોડી દઈશું, આવક બહુ મહત્વની નથી, આ નિયમ છોડી દઈશું તો તમે તો ભાઈ એવા છો કે વાંચન ભૂખ છે, એટલે તો તમને જેવો ટાઈમ મળે એવા દોડીને તમે પુસ્તક બદલશો. પણ મારા જેવા જે આળસુ હશે કે દંડ બંધ છે નહીં ને, આપીશું 8-9 મહિને, આવો પણ અનુભવ આપણે સંસ્થા લઈને બેઠા એટલે બધા જ પ્રકારના થયા જ હોય, એવું થાય છે. એટલે એ શુડ બી એક લિમિટ હોવી જોઈએ અને
એના માટે જે રાખ્યું છે, બીજું કોઈ કારણ નથી. તો એટલું તમે ચલાવી લો અને તમે થોડું દોડો આપવા માટે એવી વિનંતી. હા. એમણે કહ્યું એમ કે ખાસ સૂચનો કરજો કોને વક્તા બોલાવવા. અમને કદાચ અમારા ધ્યાનમાં ન હોય એવા વક્તાઓ તમારા ધ્યાનમાં હોય તો પણ કહેજો. આપ સૌ અહીંયા આવ્યા, આવતા ત્રીજી જુલાઈએ પણ આવજો. રાગ દરબારી સાંભળવા એવો નથી. આભાર. થેન્ક યુ. એક મિનિટ, બે જ મિનિટ. ગુજરાતીમાં કહેવત છે કે ઘરની મુર્ગી દાળ બરાબર, પણ એ કહેવત અમે ખોટી પાડીએ છીએ. અમારા માટે વક્તા, કારણ કે વી આર ગેટિંગ સમથિંગ ફ્રોમ હિમ. એમના વર્ષોના અનુભવ પરથી આપણે કે શું લઈએ છીએ. સો એઝ અ કીપ સેક, એક રિમેમ્બરન્સ, એક ટોકન રૂપ અમે પણ ફૂલ લઈને ફૂલની પાકડી અજયભાઈને રિક્વેસ્ટ કરીશ કે આપણા બધા વતી એક સ્મૃતિ તરીકે આશીષભાઈને અર્પણ કરે. થેન્ક યુ સર. થેન્ક યુ. આ કાર્યક્રમમાં આ જે બી પહેલી વાર અહીંયા આવ્યા છે, ખરેખર હું કહું કે પાયાના માણસ તો ઘણા એટલે ઓછા હોય છે. એક બધું આગળ વધીને કહું જરા પર્સનલી કે માણસ જે કહે ને ઉર્જાથી અથવા એમ કહે ને સંવેદનાથી ભરેલા છે, અથવા એક લીટીમાં પૂરું કરું કે हमने देखे कहीं ऐसे खुदाओं को जिनके आगे सचमुच का खुदा भी कुछ नहीं. નામ વગરની નદીઓને તો છાના માના એવું. ઇઝ અ વેરી સાયલેન્ટ પર્સન બટ હી ઇઝ ડુઈંગ વેરી એક્યુરેટ જોબ સેલ્ફલેસલી. ધીસ ઇઝ વર્થ એપ્રિશિએટ. એ આપણો એવો સેવક છે કે તમારા આવતા પહેલા ખુરશીઓ મૂકી દે છે, પંખા ચાલુ કરી દે છે અને તમારા ગયા પછી પાછું બધું ગોઠવી દે છે. આપણે બધાએ એને તાળી આપી જોઈએ. ગોવર્ધન ગામનું ઘર પણ આવી રીતે એ જ સાચવે છે. તો આપણે બધા એને કારણે છીએ. એના કરતાં વધારે કે કામ કર્યાનો કોઈને સામેનાને અહેસાસ પણ ઊભો થવા દેતા નથી. નરસંડાથી સાયકલ લઈને આવે છે, એના શરીર કરતાં એની સાયકલ જાડી છે તો પણ. સભા અહીંયા પૂરી કરીએ અને આપણે પર્સનલ વાત કરીએ. સારંગભાઈ. હા, આપણે જે જાહેર કર્યું કે દરેક શ્રોતા કોઈ એક પુસ્તક વિશે લખીને આપે અને પછી એની અહીંયા સમીક્ષા થાય. આ આખી વાત પાછળનો આશય મૂળ કેળવણીનો છે. આ આખી પ્રવૃત્તિ પણ કેળવણીની છે. તો આપણે એક એવું આયોજન કરી શકીએ કે દર 3 મહિને કે 4 મહિને એકાદ રવિવાર બીજો પણ એક એવો સેટ કરી શકીએ કે આખી આપણે અહીંયા જ ચર્ચા કરીએ. જે ચર્ચા કરવાનો આશય પણ એ જ છે કે વિદ્યાર્થીએ કે અથવા કોઈ શ્રોતાએ જે લખ્યું છે એ વેધર ઇટ ઇઝ પ્રોપર ઓર નોટ એ માટે નક્કી આ કરશું. આવતા મહિને આની જાહેરાત કરશું કેવી રીતે કરીએ છીએ તેની. ઓકે. અને બીજી એક વાત એ છે ડિસ્કશન ગ્રુપ. હા, બીજી એક વાત એ પણ છે કે કોઈ પણ પ્રવૃત્તિ આપણે આટલી સરસ ચલાવીએ છીએ તે બહુ લાંબો સમય એમને ફ્રી ઓફ ચાર્જ ન ચાલે, એ સ્વાભાવિક વસ્તુ છે. આ માટે પણ જો કોઈક નાની એવી સરખી ફી જે લાઇબ્રેરીના ટેકા માટે રહે તો પ્રવૃત્તિ કરનાર અને લેનારને પણ આનંદ થશે. ચોક્કસ વસ્તુ છે. પુસ્તક ના વાંચવું હોય તો લાઇબ્રેરીના સભ્ય થજો, એ એની ફી. અને બીજાને કરાવજો અથવા તમે કરજો કે એટલે હું આ 2 જણને સભ્ય કરું છું. અને એક અમારી 5000ની પુસ્તક જ્ઞાન તિથિ દાન યોજના લાઇબ્રેરીમાં ચાલે છે કે 5000 રૂપિયા આપો, એક તિથિ લખાવો અને દર વર્ષે તિથિને દિવસે જે કંઈ મેગેઝિનો ને બધું આવે છે એનો ખર્ચ એમાંથી થયો ગણાશે ને એનું નામ બોર્ડ પર ડિસ્પ્લે થશે. તો જેમ આપણે તિથિઓ નોંધાવીએ છીએ એમ જ્ઞાન તિથિ દાન યોજના તો લાઇબ્રેરીમાં ચાલે જ છે. એમાં પણ જે મિત્રો જોડાઈ શકે એનો થોડો પ્રચાર કરજો. એનું લિટરેચર છે જ આપણી જોડે. આપણે હવે પર્સનલ વાત કરીએ, બધાને જેવું છે પ્લીઝ. આ કાર્યક્રમ અહીંયા આગળ પુસ્તકાલય છે અને પુસ્તકાલયની અંદર હોવો જોઈએ એવો આપણો ભાવ હોય સ્વાભાવિક છે. પણ મારું સૂચન એવું છે કે નડિયાદની આજુબાજુમાં જે સારા ગામ છે, સારી સ્કૂલો છે, ત્યાં અંદર આ આખું ફંક્શન ત્યાં લઈ જવું જોઈએ. એટલે ત્યાં એ ગામના 100-200 યુવકો
એના વિદ્યાર્થીઓ મોટા પ્રમાણમાં સાંભળે, માઇક મુકાય તો એનો પ્રચાર થાય. દાખલા તરીકે હું અજરપુરાને જો આવું કરવું હોય તો હું આગેવાની લઈ અને આવું બધું જ અજરપુરામાં ગોઠવી દઈશ. પણ અને બીજું કે એની ના મોકલીશું નહીં, આપ બધું ગોઠવો અને એની જાહેરાત દરેક છાપાની અંદર કે ભાઈ આવતીકાલે અજરપુરામાં ગ્રંથનો ગ્રંથ છે એ લોકો મફત છાપશે સાહેબ, બધા છાપા. તો આવો એક કાર્યક્રમ થાય તો કેટલો બધો એનો પ્રચાર થાય સાહેબ.